હાલમાં તમારે કઈ સ્ટ્રગલ ચાલી રહ્યું? હાલમાં લોકોના ક્વેશ્ચન્સ આવે છે કે તમે બચ્ચાઓને રોડ પર નથી ભણાવતા. કે આજથી 6 મહિના પહેલા તમે સરથાણા જકાતનાકા વિસ્તારમાં છોકરાઓને ભણાવતા હતા, હા. અત્યારે તમે ભણાવતા જોવા નથી મળતા. અને અત્યારની સિચ્યુએશન એવી છે કે મેં એમને સ્કૂલમાં બેસાડે, એ બી પ્રાઇવેટ સ્કૂલમાં બેસાડે, મારા ફીના ખર્ચે. રોડ પર ભણાવવાથી એમનું કઈ એમની આગળની કઈ લાઈફ છે જ નહીં. એ તો મેં 2 વર્ષમાં જોઈ લીધું. તમે અત્યાર સુધીની અંદર કેટલા આવા ગરીબ બચ્ચાઓ કે જે ફૂટપાથ પર રહે છે, કેટલા સ્ટુડન્ટ્સને શીખવાડ્યું છે? 18 થી 20 બચ્ચાઓ હતા સ્ટાર્ટિંગમાં. Okay. લાઈક કયા કયા ફેસ્ટિવલ્સ વર્ષમાં આવે છે એ અત્યારે એને સ્કૂલમાંથી ખબર રહી છે. એટલે અને 25% લોકો એવા છે કે જે મને ખાલી મારું પેલું કહેવાય ને કેમેરા છે મારા, કે હું શું કરું છું. એ રોડ પર રહે છે, એમને જમવાનું ટાઈમે નથી મળતું, કપડાં નથી મળતા, પણ એ લોકો બહુ એટલે બહુ એની જે મોમેન્ટો છે ને બહુ શાંતિથી જીવે છે. પણ રાજકીય ક્ષેત્રે પ્રફુલ્લ પાનસુરિયા છે, સ્પેશિયલ અમારી ક્લાસ પર વિઝિટમાં આવેલા સ્પેશિયલ. આ એજ્યુકેશન સિસ્ટમની અંદર કયા લૂપહોલ છે? જે લોકો પેરેન્ટ્સના માઇન્ડસેટ એવા છે કે ઇન્ટિરિયર સારું એટલે સ્કૂલ સારી. અત્યારે સમજો ને તો 34 થી 35 મેમ્બર્સ ફ્રેન્ચાઇઝીની રાહે બેઠા છે. આ લોકો આપે અને અમે લઈએ. તમને શેમાં ખુશીઓ મળે? એમ એક લાઈન ની અંદર કેવું હોય તો શેમાં મળે? જેમને ભણાવવું છે, એમને જે જોઈતું હોય એ મળે ને એમાં મને વધારે ગમે. માત્ર 21 વર્ષની ઉંમરે એક છોકરી એવું સપનું જોવે છે કે જે વ્યક્તિઓ પોતાની પરિસ્થિતિને કારણે મજબૂર છે એ વ્યક્તિઓના છોકરાઓને ભણાવવું છે, અને સરથાણા જકાતનાકા વિસ્તારની અંદર બ્રિજ નીચે મફતમાં ભણાવવાની શરૂઆત કરે છે. આ ભગીરથ કાર્યને કારણે સમાજમાં તેમની નોંધ પણ લેવાય છે અને અંગત લોકો ટીકાઓ પણ કરે છે. આજના આ પોડકાસ્ટમાં માત્ર 24 વર્ષની યુવતી જાહ્નવી ભુવા અમારા ગેસ્ટ બન્યા છે કે જેમણે ખૂબ નાની ઉંમરમાં સામાજિક ક્ષેત્રે સફળતા મેળવી, ઘણા લોકોને ઇન્સ્પાયર કર્યા, અમને પણ ઘણું બધું શીખવ્યું, અને આજે એ પોડકાસ્ટના માધ્યમ વડે તમને ઘણું બધું શીખવશે અને ઘણી બધી હકીકત જણાવશે. તો સ્ટે ટ્યુન એન્ડ કીપ ફોલોઇંગ યોર સ્किल, क्योंकि ये स्किल का मामला है. તો મેમ જાહ્નવી, મેમ કહું તમને, બેન કહું, શું કહું? જો કે તમે મારા જુનિયર પણ છો એજ વાઇઝ, પણ કામ તમે અત્યાર સુધીમાં એવા કર્યા છે કે બહુ બધી રિસ્પેક્ટ છે, ટ્રુલી. થેન્ક યુ તમને પણ કે અમને એટલા બધા ઇન્સ્પાયર કરવા બદલ. અને આ પોડકાસ્ટની શરૂઆત આપણે એકદમ હલકા ફુલકા ક્વેશ્ચન્સથી કરીએ. પોડકાસ્ટ એ મોસ્ટલી આપણે છે ને માઇન્ડસેટ ઉપર આજે આપણે વાત કરવી છે, તમારા માઇન્ડસેટ વિશે. પણ એની પહેલા તમે બચ્ચાઓને ભણાવ્યા, રોડ પર જઈને ફ્રી ઓફ કોસ્ટ ભણાવ્યા, એની સાથે સાઇડ બિઝનેસીસ પણ કર્યા. હવે એક વેલ રિકોગ્નાઇઝ બિઝનેસ ઇડલી વિડલી પણ કરો છો. તો હાઉ ઇઝ લાઈફ રાઈટ નાઉ? બહુ બેસ્ટ છે. જે મતલબ નાની ઉંમરમાં મળી ગઈ છે મને કે મારે જે જોતું હતું, મારો ટાર્ગેટ હતો 2028 નો, ઓકે, કે 2028 માં હું આટલું અચીવ કરીશ. એ મને 2024 માં મળી ગયું છે. અને બધી વસ્તુ બહુ વહેલી થાય છે એટલે એની કદર પણ બહુ વધારે છે મને, કે વહેલી થાય છે ને એટલા માટે કદર છે. કેમ કે એમાં મારું બેક સપોર્ટ છે લોકોનો, પછી મારી જે મહેનત છે એ થોડી વધારે પડતી છે. ઘણા લોકો એવા છે મારા ફેમિલીમાં કે જે મને કહે છે કે નાની ઉંમરમાં ઘણું બધું તે સેટ કરી દીધું છે, તારી સ્ટ્રગલ બહુ છે. ઘણા નામાંકિત લોકો તો મને જ્યારે મળે ને ત્યારે એવું પૂછે કે હવે તે નવું શું શરૂ કર્યું છે, એમ આના સિવાય તે શું ચાલુ કર્યું છે. અને ઘણા વ્યક્તિઓ એવા બી છે કે જે એવું કે સારું કહેવાય, તને આટલી બધી વસ્તુ કરવા માટે ટાઈમ મળી રહી છે, તો બી લોકોની વચ્ચે રહી લે છો, ફેમિલી બી મતલબ પેલું કરી લે છો, થઈ જાય છે બધી વસ્તુ, એટલે વાંધો નથી. ઓકે, આપણે આ પોડકાસ્ટને મેં તમારા ઘણા ઓલરેડી 2-3 પોડકાસ્ટ પણ અત્યારે યુટ્યુબ પર લાઈવ છે જ. એ પોડકાસ્ટની અંદર તમારી જે સોશિયલ એક્ટિવિટીઝ છે એમના વિશે તો બહુ બધી તમે વાત કરી છે. મારે એ સોશિયલ એક્ટિવિટી પછીનો જે કે પણ ફેઝ છે ને એના વિશે વાત કરવી છે. મોસ્ટલી સ્કિલ જોગી શોમાં અમે લોકો એન્ટરપ્રિન્યોરશિપ અને સ્કિલ આ બંનેને પ્રમોટ કરતા હોઈએ છીએ કે જેનાથી યુથ ઇન્સ્પાયર થઈ શકે. એટલે એન્ટરપ્રિન્યોરશિપ માટે પણ આપણે વાત કરવી છે. જે તમારો ઇડલી વિડલીનો બિઝનેસ છે તો એના વિશે પણ આપણે આજે વાત કરીશું કે જે લોકો માટે ફ્રેશ છે અને એમને કંઈક નવી ઇન્સાઇટ્સ મળશે કે એક મહિલા તરીકે આ બિઝનેસ કરવો, સોશિયલ એક્ટિવિટી કરવી, એ પણ માત્ર 24 વર્ષની ઉંમરમાં. અરે
લોકો એક એક્સક્યુઝ આપતા હોય છે કે વર્ક લાઈફ બેલેન્સ, આવું કઈ હોતું નથી. કે કઈ રીતે તમે આ બધી મેનેજ કરો છો, આના ઉપર આપણે વાત કરવી છે. ફર્સ્ટલી જો આપણે વાત કરીએ ને, તો તમે હમણાં મને કીધું સ્ટ્રગલ. શું એક્ઝેક્ટલી તમારા માટે સ્ટ્રગલનો મિનિંગ છે? સ્ટ્રગલનો મિનિંગ એવું નથી કે એની પાછળ વળગી જ રહેવું, પણ અમુક વખતે જે વસ્તુ જોતી હોય એ ટાઈમ પહેલા મળે તો એમ થાય કે નહીં બરાબર છે, મળી ગઈ. સ્ટ્રગલમાં અમુક વખતે તમારો ફેમિલી સ્ટ્રગલ બી હોય લોકોનો, અમુક વખતે તમારો સ્ટ્રગલ એવું હોય કે લોકો તમને કહેતા હોય કે તું આવું કરે છો, આવું કરે છે. એમાંથી બહાર નીકળવું એ એક સ્ટ્રગલ જ કહેવાય અમારા માટે. અને ઘણી વખત એવું બી થતું હોય કે કરવું બીજું હોય અને થઈ પણ કંઈક બીજું છે, એમાંથી બી આગળ નીકળે તો એક લાઈફનો સ્ટ્રગલ જ કહેવાય મારા માટે. કેમ કે ઘણા એવા ઓપ્શન્સ હતા મારી પાસે લાઈફમાં કે જે મારે કરવાનું હતું, પણ એના બદલે મેં બીજો ચૂઝ કર્યો તો એમાં બી મારી સ્ટ્રગલ હતી અને હું એક લેવલ પર પહોંચી, તો મારા માટે એ ખરી સ્ટ્રગલ છે. અને ઘણી વખત એવું બી થાય છે કે એ સ્ટ્રગલમાં ઘરના લોકો ભૂલાઈ જાય છે, ફેમિલી ભૂલાઈ જાય છે, ફ્રેન્ડ્સ બી ભૂલાઈ જાય છે. એમને ક્યારેક ક્યારેક ફોન કરવાનું રહી જાય છે કે ભાઈ અમુક વખત એવું બી થાય કે 2 દિવસ પહેલા કોઈ ફોન કર્યો ને તો 2 દિવસ પછી એમને રિપ્લાય કરવાનો ટાઈમ રહે. હા, તો એક સ્ટ્રગલ જ છે કે તમે તમારી લાઈફમાં બિઝી છો, તમને આજુબાજુ લોકો શું કરે છે જાણવાનો ટાઈમ જ નથી. એક્ઝેક્ટલી. હાલમાં તમારે કઈ સ્ટ્રગલ ચાલી રહી છે? હાલમાં લોકોના ક્વેશ્ચન્સ આવે છે કે તમે બચ્ચાઓને રોડ પર નથી ભણાવતા. એ એક બહુ મોટી સ્ટ્રગલ છે. લોકોનું સાંભળવું એ અત્યારની જનરેશનમાં લોકોને ના ગમે. લોકો એને કોઈ કહે તો એને ગમે નહીં, એ લોકો વળતો જવાબ આપી દે. લોકોને સાંભળવું નથી ગમતું, સલાહ આપવી વધારે ગમે છે. અને સમજવું પણ નથી કોઈને કે ભાઈ એકચ્યુઅલમાં શું છે, એને શું કામ એવું કર્યું છે, કઈ રીતનું છે, આખી પોઝિશન કઈ છે એ નથી જાણવું. પણ એને એવું જ છે કે અમે જે કહીએ ને એ જ ઓકે છે. તો આ બધા વતી હું તમને એક સવાલ પૂછી લઉં કે આજથી 6 મહિના પહેલા તમે સરથાણા જકાતનાકા વિસ્તારમાં છોકરાઓને ભણાવતા હતા. અત્યારે તમે ભણાવતા જોવા નથી મળતા. તમારી સોશિયલ એક્ટિવિટીઝ કંઈક એવી છે કે તમે બિઝનેસ કરો છો, જાહેરાત કરો છો. આના પાછળ ઘણા લોકો તુક્કાઓ લગાવે છે, પણ સત્ય અને હકીકત શું છે એ તમે જણાવો. મેં છે ને 2 વર્ષ પહેલા એવું ડિસિઝન લીધું હતું કે હું જે બચ્ચાઓને ભણાવું છું એમાંથી જો કોઈ બચ્ચાઓને આગળ આવવું હશે તો એમની ભણાવવાની જવાબદારી મારી. એ લોકો સેટ લાઈફમાં સેટ ના થાય, એનું ફેમિલી સેટ ના થાય ત્યાં સુધીની જવાબદારી મારી. મેં એવું ડિસિઝન નહોતું લીધું કે હું લાઈફ ટાઈમ બચ્ચાઓને રોડ પર જ ભણાવીશ. ઓકે, લાઈફ ટાઈમનું મેં ડિસિઝન નહોતું લીધું. અને અત્યારની સિચ્યુએશન એવી છે કે મેં એમને સ્કૂલમાં બેસાડે, એ બી પ્રાઇવેટ સ્કૂલમાં બેસાડે છું મારા ફીના ખર્ચેથી. કે ભાઈ એ લોકો ભણે છે, એ લોકો ત્યાંથી શીખે છે, અને કદાચ મેં જે શીખવું છે અત્યારે એના કરતા એ લોકો 2 મહિનામાં ઘણું બધું વધારે શીખા છે. લાઈક કયા કયા ફેસ્ટિવલ્સ વર્ષમાં આવે છે એ અત્યારે એને સ્કૂલમાંથી ખબર રહી છે. અમુક વખત એવું થતું હોય કે રોડ પર અમુક સેલિબ્રેશન્સ ના થતા તો અમે ના કરી શકીએ, તો એ સ્કૂલમાં એ કરે છે. એને ક્યારેક એવા કપડાં પહેરીને જવા એ એને ખબર પડે છે, કેવી રીતે સ્કૂલ પર જવાય, કેવી રીતે લોકો સાથે વાત કરાય. આપણી જનરેશન મતલબ આપણી જેવા લોકો છે એની સાથે એને કેમ રહેવું છે એ બધી વસ્તુ લોકો સ્કૂલેથી શીખે. એટલા માટે અમે સ્કૂલનો મતલબ મિશન કર્યું હતું કે ભાઈ સ્કૂલમાં જાય, સ્કૂલમાંથી શીખી અને કંઈક આગળ થાય. મેઇન ટાર્ગેટ એવો નહોતો કે ખાલી ને ખાલી રોડ પર ભણાવી જ રાખવાનું. રોડ પર ભણાવવાથી એમની આગળની કઈ લાઈફ છે જ નહીં. એ તો મેં 2 વર્ષમાં જોઈ લીધું કે રોડ ઉપર રહેવું એ ઈઝી નથી, પણ એમનું એક મજબૂરી છે કે એમને રહેવું પડે છે. એમને બી નથી ગમતું ક્યારેક ક્યારેક, પણ લોકોના માઇન્ડમાં અત્યારે એવું જ સેટ છે કે હું રોડ પર ભણાવતી હતી અને મારે લાઈફ ટાઈમ એ જ કરવાનું છે. તમે 2 થી 3 વખત શબ્દ રિપીટ કર્યો કે લોકોને એવું માનવું છે, લોકોને એવું માનવું છે. તો લોકોને તમે ક્યારે એવું કીધેલું છે કે મારે લાઈફ ટાઈમ આ કરવાનું છે, કે લોકોએ એક પોતાની સીમા બનાવી લીધી છે કે બસ જાનવી ભુવા એટલે આ? ઘણી વખત કેવું થાય કે મારે કોકને કેવું હોય પણ હું કહી ના શકું, એટલે મારે સ્ટોરી લગાવવી પડે કે ભાઈ મારું ડિસિઝન આ હતું, તમે મને આ સમજો છો. એ નથી, એકચ્યુઅલમાં મારે જે કરવાનું હતું ને મેં કરી દીધું છે. એટલે લોકોને એવું થતું હોય, પણ અમુક વખતે પછી જવાબ આપવાની ઈચ્છા ના થાય. પછી એવું થાય કે સમય આવશે ત્યારે જાતે સમજી જશે. ઘણા લોકો એવા હતા કે જે સમય આવ્યો એટલે સમજી ગયા કે નહીં આની રીતે બરાબર છે. મોસ્ટલી કોઈ પણ કામ આપણે સારું કરતા હોય ને એટલે લોકો આપણી સફળતા જીરવી ના શકે. ઘણા એવા લોકો હોય. ઘણા છે લોકો, અમારા ધ્યાનમાં જ ઘણા લોકો એવા છે. અમને કોઈક વખત એવું થતું હોય કે ક્યાંકથી ઇન્વિટેશન આવવાનું હોય કોઈક જગ્યા પરનું, તો અમારી સાથે રહેતા લોકો જ એમ કે નહીં જાનવીને ઇન્વિટેશન નથી આપવાનું. તો એ કદાચ એમને એવું હોય કે કોઈને ખબર નહીં પડે, પણ મને એકચ્યુઅલી ખબર તો હોય જ તે કે આ ભાઈનો હાથ લાગ્યો છે ને એટલા માટે મને નથી ઇન્વિટેશન આવ્યું એમ. એટલે અમુક લોકોને એવું હોય કે જાનવી આગળ ના વધવી જોઈએ, જાનવીને લોકો ના ઓળખવા જોઈએ કે એમની સાથે કામ ન કરવા જોઈએ. આવા ઘણી વખત પ્રોબ્લેમ્સ આવ્યા છે મારે.
ઓકે, પણ આવું થવાનું કારણ શું? કે ભાઈ તમે એક સોશિયલ એક્ટિવિટી કરો છો, તમારા ખર્ચે લોકોને ભણાવો છો, અને જે તમે સ્ટ્રગલ કરો છો બચ્ચાઓ માટે, નિસ્વાર્થ સ્ટ્રગલ છે, છતાં તમને આગળ જતા જોઈ નથી શકતા. આનું કારણ શું છે તમારા મતથી? મારા મતથી એનું કારણ એવું છે કે અત્યારની જે જનરેશન છે એ લોકોનું માઇન્ડસેટ કેવું છે કે લોકો મને ઓળખવા જોઈએ, પણ કઈ રીતે ઓળખવા જોઈએ એ નહીં, લોકો મને ઓળખવા જોઈએ એ જરૂરી છે એમના માટે. અને જો કદાચ તમને સારી રીતથી લોકો ઓળખે છે તો લોકોના માઇન્ડમાં એવું થાય કે એને લોકો સારી રીતે ન ઓળખવા જોઈએ. હું એવી કંઈક વાતો કરું કે એને લોકો નેગેટિવ થી ઓળખે, અને આ એક્સપિરિયન્સ કરેલું છે મેં 2-4 વખત કે જે લોકો ઓળખતા હોય છે એને બધી મારી ખબર હોય છતાં એને બીજે લોકો એમ કે ભાઈ આવી રીતે છે એનું, એટલે એ લોકો એવી રીતે હા તો હશે એવી રીતે, હશે એવું કે છે એવું નહીં, હશે એમ કે. મતલબ લોકો કહેવાય ને કે પોતે એક ધારણા બનાવી દે છે અને પોતાની ધારણામાં જ જીવે છે, અને એ ધારણામાંથી લોકો ક્યારે બહાર નીકળવાના જ નથી. કદાચ ગમે એવું કરી લેશું આપણે તો બી નથી નીકળવાના. અને કદાચ આપણે જો આગળ વધવું છે તો એ લોકો છે તો આપણે કહેવાના જ છે. કહેવત પણ છે કે અમુક પરિસ્થિતિઓ આપણા સાથે સારા માટે થાય, તો એ પરિસ્થિતિ આપણે લોકોને ઓળખતા શીખી જતા હોઈએ. તમે અત્યાર સુધીની અંદર કેટલા આવા ગરીબ બચ્ચાઓ કે જે ફૂટપાથ પર રહે છે, કેટલા સ્ટુડન્ટ્સને શીખવાડ્યું છે? 18 થી 20 બચ્ચાઓ હતા સ્ટાર્ટિંગમાં. પણ કેવું હોય કે અમુક સમયે અમુક વ્યક્તિ એવા હોય કે જેમને ભણવાની ઈચ્છા હોય પણ એમના પેરેન્ટ્સ એને ભણવા ના બેસવા દેતા હોય, તો એ લોકો નીકળી જાય. અત્યારે 3 બચ્ચાઓ એવા છે કે જેમને ખરેખર એમને ભણવું છે, એમના પેરેન્ટ્સને એમને ભણાવવા છે, તો એ લોકોને અત્યારે સ્કૂલમાં મૂક્યા છે. અને બીજો ક્લાસ અમે ચાલુ કર્યો છે હીરાપર, કે જ્યાં સબ્જી માર્કેટમાં સબ્જી વેચતા જે લોકો હોય ને એમના બચ્ચાઓ છે. તો એમને કેવું વાંચતા લખતા ના આવડતું હોય, તો એ વસ્તુ શીખવા માટે સ્પેશિયલ નાઇટની બેચ કરી છે. 8 થી 10 અમે રાત્રે જયારે ફ્રી હોઈએ ત્યારે ક્લાસ પર જઈએ અને એમને શીખવીએ. અને આ ક્લાસ ક્યાં છે? હીરાબાગ ઉગમનગર સોસાયટીમાં છે. ઓકે, મતલબ સ્કૂલની સામે. એટલે કદાચ આપણે રોડ પર નથી એટલે લોકો જોતા નથી. અને પણ એવું બી નથી. અને 6 મહિના પહેલા જયારે સ્કૂલમાં મૂક્યા ને ત્યારે બી મેં એક ડિસિઝન લીધું હતું કે હવેથી હું વિડીયો નહીં મૂકું. જે મારે કરવું છે એ હું કરીશ, પણ હું વિડીયો હવેથી મારા કોઈ પણ બચ્ચા હશે તેના વિડીયોઝ હવે નહીં આવે. તો પહેલા વિડીયો મૂકવાનું કારણ શું હતું? પહેલા એવું હતું કે લોકોની હું કામ કરું છું, ન્યૂઝમાં લોકોએ બતાવ્યું કે જાનવી આ રીતે કામ કરે છે, તો મને એવું હતું કે શાયદ લોકોને ખબર પડશે કે આવી રીતે બી કોઈ કામ કરે છે, પોઝિટિવિટી ફેલાશે. પણ અમુક સમયે એવું નેગેટિવિટી હતી કે ભાઈ ભણાવવું છે, સેવા જ કરવી છે, તો પછી વિડીયોઝ કે. એટલે પછી અમુક સમય પછી સ્ટોપ કરી દીધું કે હવે નથી સહન થતું આ બધી વસ્તુ. લોકો કે ભાઈ કઈ જાય, બોલી દે ગમે એમ, ગમે ત્યારે મળે તો કહી દે કે ભાઈ તું એટલા માટે કરે છો, તારે ફોલોઅર્સ વધારવા હતા એટલા માટે તું આ કરે છો. મીડિયાએ જ્યારે તમારું કવરેજ લીધું પછી જે તમારો ઇન્ટેન્શન હતો કે લોકોમાં જાગૃતિ આવે, બીજા ઘણા લોકોને પણ શીખવા મળે, અને એ લોકો કદાચ અમે તો એવું જ વિચાર્યું હતું કે અમારી જેવું જો કોઈ કામ કરતું હોય તો આપણે સાથે મળીને. સુરતમાં ઘણા બધા સ્ટ્રીટ છે કે ઘણા બધા બચ્ચાઓ ત્યાં રહી છે, તો મેં નક્કી કર્યું કે બધા સાથે મળીને કામ કરશું. પણ કહેવાય ને કે લોકોને સાથે મળીને કામ નહીં પણ એકલા આગળ વધવામાં રસ વધારે છે. સંઘે શક્તિ કલો યુગે આ વસ્તુ લોકો નથી સમજી શકતા, એટલે એકલા કહેવાય ને કે બધા સાથે હોય તો જાત્રા થાય. અને ઘણું બધું શીખવા મળે. બધા જાતે સાથે હોય તો આમ કેવું હોય કે ઘણા બધા સ્ટ્રગલ્સ આવતા હોય તો બધા મળીને ડિસિઝન્સ લે. આ તો કેવું છે કે બધા એકને જ આગળ વધવું છે, કોઈ બીજો વધે તો આપણે ધક્કો મારી પાછળ ખેંચો છે ને આપણે આગળ વધી જવું છે. આવું ઘણી વખત થાય છે. તમારા આ જે સવાલો હતા, મારા સવાલો તમે જે જવાબ આપ્યા એના ઉપરથી મને એક વસ્તુ ખાલી પ્રિટેન્ડ થાય છે, મે બી આઈ એમ રોંગ, કે તમને સમાજ પ્રત્યે અત્યારે એક થોડીક ધૃણા કે ટીકા આવું અત્યારે એક ડેવલપ થઈ ગયું છે? હા, મગજમાં માઇન્ડસેટ એવું થઈ ગયું છે મારું. આવું હતું? નહીં. પણ થવાનું કારણ કેવું હોય કે હવે મારો કરવાનો ગોલ અલગ છે. હું બધી વસ્તુ બધાને શેર કરીને કરવાની નથી. તો લોકોના માઇન્ડમાં એવું સેટ હોય કે જાનવી આજ કરવી જોઈએ અને પછી એનું સ્ટેપ એનું આજ હોવું જોઈએ, અમે કહીએ તેમ થવું જોઈએ, એની જાતે કઈ ના કરી શકે. અને કોઈ પણ વ્યક્તિ આવીને જે પેલો સવાલ મોઢામાંથી કાઢે કે ભાઈ તું કેમ હવે રોડ પર નથી ભણાવતી, પણ તમે લોકો આવો છો તો તમે પેલા મારું તો પૂછો કે કેમ છે, શું કામ આ પ્રોબ્લેમ કેમ થાય, આ બધી વસ્તુ પૂછો. પણ તમે ડાયરેક્ટલી કોઈકને એવો સવાલ કરો તો જે કેવું હોય કે મારું માઇન્ડસેટ એવું છે કે મને કોઈ કહી છે ને એટલે 15 મિનિટ એની કેસેટ ચાલે મગજમાં, તો પાછું કોઈ બીજું આવે પાછી 15 મિનિટ ચાલે, તો એમ કરીને 6-1 મહિના મારા આવી રીતે બગડ્યા છે. 6-1 મહિના પછી ઈચ્છા જ ન થાય કે ભાઈ મારે કરવું તો વિડીયો જ નથી અપલોડ કરવા. ઘણી વખત એવું છે. અને ઘણા જે મારી જેવું કામ કરતા હોય તો એ લોકો જયારે વિડીયોઝ ને અપલોડ કરતા હોય
તો મારી આજુબાજુના લોકો મને ફોરવર્ડ કરે કે જો આ કરે છે તું કેમ નથી કરતી, પણ એનો ઇન્ટેન્સ અલગ છે, ઈ મને ખબર નથી કે એનો ઇન્ટેન્સ શું છે, પણ મારો ઇન્ટેન્સ અલગ છે, મારું કામ કરવાની મારી રીત અલગ હતી, પણ એ લોકોએ જે રીતે જોઈ લીધું છે. હવે કોઈ પણ વ્યક્તિ હોય તો એ ડેઈલી ભણાવવા જતું હોય તો કદાચ એની પાસે ટાઈમ છે ડેઈલી ભણાવવા જવા માટેનો, અમે જતા હતા એક સમય, હવે એની પાસે ટાઈમ છે, એની પાસે કોઈ બિઝનેસ નથી કે એવું કોઈ કામ નથી કરતું, એટલા માટે ડેઈલી જઈ શકે, અમે ક્યારેક નથી જઈ શકતા, તો પછી એમાં તમે એવું કહો કે ભાઈ તું કેમ નથી જતી, તો એ થોડું રોંગ કહેવાય કે ભાઈ તમે એવું કહી ના શકો લોકોને કે ભાઈ તું રોજે જ જા. એનો જે ટાર્ગેટ છે એ તો જાણો તમે કે એને શું હતું, શું કર્યું અને અત્યારે કઈ પોઝિશન છે એ લોકોની. એક્ઝેક્ટલી. હા, તો હકીકતમાં સમાજની આવી ટીકાથી ફરક પડે છે. હા, અમુક વખતે પડે, કેમ કે છોકરીઓ છીએ, લોકોને કેવું હોય કે ઘરેથી એવું કહેતા હોય કે 24 યર્સ થયા છે તો હવે તમારા મેરેજ કરવાની, તો કેવું હોય કે ઘરેથી બી એવું હોય કે લોકો તમને આમ કહેશે, કદાચ ક્યાંકથી આવી રીતે વાત થશે તો થવાનું છે, ત્યાં એ લોકોને પ્રોબ્લેમ્સ થશે. આ બધા જે પ્રોબ્લેમ આવે ને એના માટે આપણને એમ થાય કે નહીં આ વસ્તુ આપણે, અને એક વખત તો ક્યારેક તો મને એવું બી મગજમાં થાય કે મેં ચાલુ કર્યું એનો પ્રોબ્લેમ નથી, પણ મેં જે વિડીયો અપલોડ કર્યા હતા ને એ મારે નહોતા કરવાના, એનાથી હા બહુ જ રિગ્રેટ થાય હરેક વખતે. અને જે મારા પાર્ટનર છે ને એમને હું રોજ એમ કહું કે મેં વિડીયો અપલોડ ન કર્યા હોત ને તો બહુ સારું હતું, કેમ કે એનાથી કેવું થાય કે જે પોઝિટિવ લેવાના છે તો લેવાના જ, પણ જેને નેગેટિવ લીધું છે ને એ લોકોએ બહુ નેગેટિવ લીધું છે. અને નેગેટિવ લેનારા વ્યક્તિઓ કોણ છે, જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી તો આપણા લોકો જ હોય, આપણે ઓળખીએ છીએ એટલે જ ફરક પડે છે. તમારા માટે આ લોકો કોણ છે? મારી જેવું કામ કરતા લોકો. તમારા જેવું કામ કરતા ઇન સેન્સ કે સામાજિક કામ કરતા લોકો? સામાજિક કામ કરતા લોકો. એને એવું હોય કે છોકરીઓ આગળ ના વધવી જોઈએ, તો પછી એ સામાજિક કામ કરે છે એવું કઈ રીતે કહી શકાય? હા, એ તો કહી ના શકાય, પણ એનામાંથી એવું જ હોય કે અમે એક સામાજિક કાર્યકર્તા છીએ, મારા કરતા છોકરી આગળ ના વધવી જોઈએ. ત્યાર પછી કેવું કે અમુક વખતે સેમ મારા જેવું કામ કરતા લોકો હોય તો કેવું હોય કે એના મનમાં બી એવું હોય કે જાનવીને લોકો ઓળખવા ના જોઈએ. હા, ઈ જેવું કરે. અમુક વ્યક્તિઓ તો એવા છે કે હું જેવી રીતે કામ કરું છું ને સેમ એવી જ રીતે કોપી કામ કરે છે મારું, અને જે હું કરાવતી એ બચ્ચાને સેમ એ જ કરાવે છે, છતાં બી એને આગળ જ વધવું છે. તો આનો ક્લિયરલી ઇન્ટેન્શન એવો થાય કે એ કોઈ પણ વ્યક્તિ કે જે સામાજિક કામ કરનાર વ્યક્તિને ટીકા કરીને પાછળ ખેંચવાનું કામ કરે છે, એટલે કે પોતાને ફેમમાં આવવું છે, તો એ હકીકતમાં ગમે તે સામાજિક કામ કરતા હોય એ સામાજિક કામ કરી જ નથી રહ્યા. સામાજિક કામ કરવાનો એક ઇન્ટેન્શન એવો છે કે ભાઈ સમાજમાં સુધારા લાવવા છે, સમાજને કંઈક ને કંઈક દિશામાં આગળ લઈ જવો છે. ચલો હું કરું છું, હું મારી કેપેસિટીની કરું છું, તમે કરો છો તમારી કેપેસિટીની કરો છો, તો બધા જ કરશે તો બહુ મોટી ઇમ્પેક્ટ ક્લિયર થશે. અને તમે જે કરો છો એમાં બી હવે કેવું છે ખબર કે મારા ક્લાસ પર એક નિયમ છે કે અમે બચ્ચાઓને શરૂઆતમાં જમાડવા દેતા હતા, પછી અમે જમાડવાની ના પાડીએ. તો કેવું હોય કે હવે હું જે રીતે સ્ટ્રીટ પર ભણાવું છું એ રીતે ઘણા લોકો જે સ્ટ્રીટ પર બચ્ચાઓને ભણાવે છે, તો હવે કદાચ મેં અહીંયા ના પાડી કે ભાઈ આપણે બચ્ચાઓને અમે નથી ફૂડ આપવા દેતા, તો એ લોકો કદાચ ત્યાં જાય તો ત્યાં જઈને એમ કે ભાઈ જાનવી છે ને ફૂડ લેવાની ના પાડે છે, તો એ લોકો ફોન કરીને એમ કે તારો નેગેટિવ પોઈન્ટ બન્યો છે, એટલે આપણે એમ પૂછીએ ને કે શું, એટલે એમ કે તું જમાડવાની ના પાડે છો, પણ મારું રીઝન છે જમાડવા પાછળનું કે હું નથી દેતી. એક વખતે નહોતી ખબર જમાડવા દેતી, એક વખતે નહોતી ખબર કે હું કામ આ કરવું, શું કામ ન જોઈએ આપણે. પછી એક સમય પછી ખબર પડી કે રોજે હું જમાડવાનું એને જમાડીશ એને આપીશ તો એ લોકો કમાવા ક્યારે જશે, એ લોકો ક્યારે શીખશે, એ ઇન્ટેન્સથી મેં સ્ટોપ કરી. તો લોકોએ એનું બી નેગેટિવ લીધું કે તું જમાડવા નથી દેતી, તું બચ્ચાઓને ના પાડે છો, તને આવું થશે, તને તેવું લાગશે. એટલે એવું થાય કે નહીં, લોકોને ગમે ત્યાંથી પગ તો ખેંચવો જ છે મારો મતલબમાં. આના માટે છે ને મેં એક ગઝલ લખેલી, એમાંથી એક તમે શેર ખાલી સંભળાવું. આના ઉપર જ છે, આ કન્ડિશન પર જ, કે વાગે છે જે ખંજર પીઠ પાછળથી, વાગે છે જે ખંજર પીઠ પાછળથી એ આપણાના છે પારકાના ક્યાંથી. એટલે આપણા લોકો છે એ જ આપણને હકીકતમાં નીચે પાડવાની 100% કામ કરે છે. બટ નો ડાઉટ તમે જે ઇન્ટેન્શન લઈને ચાલો છો કે ભાઈ સમાજમાં સુધારો થવો જોઈએ, કે XYZ તમારી જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી લોકો આને સમજી નથી શકતા કે સામાજિક કામ, ફેમિલી વર્ક અને બિઝનેસ આ ત્રણેય અલગ છે. તમે એને ત્રણેયને અલગ અલગ પ્રાયોરિટી વડે કામ કરી રહ્યા છો. તમારું નો ડાઉટ કે આપણે કામ કરીએ છીએ તો પૈસા પણ જરૂરી છે એટલા માટે બિઝનેસ કરીએ છીએ, રિલેશન હેપીનેસ પણ જરૂરી છે જેના માટે સોશિયલ લાઈફ અને ફેમિલી લાઈફ આપણે મેનેજ કરીએ છીએ. લોકો આને ક્લિયરલી ડિફરન્શિએટ નથી કરી શકતા. અને તમારા જે વ્યુઅર છે
નો ડાઉટ તમારા હેટર્સ પણ જોતા હશે, હા, હા. તમારા ફોલોઅર પણ હા, જોતા હશે. હા, તો સ્કિલ જોગી મીડિયમ મારફતે અમે એવું જ કહીએ છીએ કે એટલીસ્ટ તમે જો કંઈ ના કરી શકતા હોય તો સપોર્ટ કરો, અને સેકન્ડ મોઢું બંધ રાખો. એ નહીં જાય, એ આ વખતે નહીં જાય. લોકોને છે ને ખબર નહીં શું પ્રોબ્લેમ છે હરેક વખતે, પણ એ જયારે કે નહીં ને ત્યાં સુધી ને શાંતિ ના થાય. કેવા જોઈએ એને. અથવા તો એવું પણ કહી શકે કે તમે કહી દો, શાંતિ તમને સંતોષ મળવો જોઈએ, બસ એમાં અમારો સંતોષ છે. અને અમુક સમય એવું હતું કે જયારે અર્નિંગ નહોતા કરતા તો ચાલતું હતું, પણ હવે એક રિક્વાયરમેન્ટ છે ખુદની, પછી જેને ભણાવવું છે એમની થોડી ફેમિલીની બી રિક્વાયરમેન્ટ હોય કે હવે તું કંઈક કર, તું કંઈક અર્નિંગ નો સોર્સ ગોત, એમાંથી તારું બી થાય કંઈક અને તું કંઈ શીખે. એમ કે એક વખત ઘરેથી એવું કહેવામાં આવે કે એજ જાય પછી તમે કંઈ ના કરી શકો. એટલે અને બધું જ કામ કરવાની એક ચોક્કસ ઉંમર હોય છે. હા કે એ ઉંમરમાં તમારાથી થઈ જાય તો તમે બેસ્ટ, તમારાથી થઈ ગયું એટલા માટે. તમે જે હમણાં ફેમિલીની વાત કરી, નો ડાઉટ અપાર્ટ ફ્રોમ ધી પોડકાસ્ટ, હાઉ વોઝ યોર અપબ્રિંગિંગ? ઉછેર કઈ રીતે થયો તમારો? કેવા માધ્યમની અંદર થયો કે જેનાથી તમે આ સામાજિક કામ કરો છો? મિડલ ક્લાસ ફેમિલીમાં જ બોર્ન થયો છે, પણ ફેમિલીનું જે બેકગ્રાઉન્ડ છે બહુ વ્યવસ્થિત છે. ગામમાં લોકોને બધાને ખબર છે કે આમના બચ્ચાઓ છે. મારા ફાધરનું પહેલેથી એવું છે કે ગામમાં કોઈ પણ વ્યક્તિ એક્સપાયર થાય તો એને ડેડ બોડી અહીંથી ગામડે લઈ જવાની થાય તો મારા પપ્પા અમારી જ કારમાં એમને ગામડે લઈ જતા. આવું અમે 4 થી 5 વાર જોઈએ. પછી ઘણા ફેમિલી ગામમાં એવા હોય કે જે મિડલ ક્લાસ હોય કે જેમને જમવાનું પૂરતું ના થતું હોય તો એમના બચ્ચાઓ માટે કપડા, અહીંથી અનાજ, આ બધી વસ્તુ એ પ્રોવાઈડ કરતા. એટલે અમને દેખાતું કે પપ્પા આવું બધું કેમ કરે છે. પણ એક સમય પછી ખબર પડી કે પપ્પા આટલા માટે આ બધી વસ્તુ કરતા હતા કે એ છે ને બહુ જરૂરી છે. અને ઘરેથી પહેલેથી એવું કે તમે જો પોતાના માટે કંઈ ના કરી શકો ને તો તમે બીજા માટે કંઈ નથી કર્યું એવું સમજવાનું તમારે. હા, અને એનું કેવું એવું હોય કે તમે પહેલા ફેમિલીને વધારે પ્રાયોરિટી આપો, જેમ કે ફેમિલી તમારા માટે બહુ બધું છે અમુક વખતે, અને બધી વસ્તુ એમની છે ને ક્લિયર હોય કે આ કરે છે તો એનું પાછળનું રીઝન આ છે. અત્યારે બી એ ગામડે જતા હોય તો કોઈને કોઈ માટે કંઈક ને કંઈક વસ્તુ લઈ જવાની હોય, નાસ્તો લઈ જાય, એમ કે એમને જરૂરી છે, એટલે આપણને નહીં મળે તો ચાલશે, અને આપણને ભગવાને બહુ બધું દીધું છે. હા, અને પહેલેથી એમનો નિયમ છે કે તમે ખોટું કરશો ને તો તમારે ભોગવવું પડશે, એટલે તમારે ખોટું નથી કરવાનું. ઘણી વખત તમારાથી બી કંઈ થાય તો અમને રિગ્રેટ ફીલ ન થાય ને ત્યાં સુધી એને શાંતિ ના થાય, એમને વારંવાર કીધા જ કરે. એટલે એવું કે જો હું તમને નહીં કહું ને તમને નહીં ખબર પડે. હા, અને પહેલેથી એને આમ લોકોનું વિચારવું એ વધારે ગમે, પોતાનું પછી વિચારે પણ લોકોનું પહેલા વિચારે. અત્યારે પણ હજી કંઈક વસ્તુ અમારે લેવી હશે તો અમને પહેલા આપશે, એ પોતે ભૂલી જશે કે મારે આ વસ્તુ લેવાની છે. પણ હવે એક એજ થઈ છે એટલે હવે અમે એમને આપવાનું ચાલુ કર્યું છે કે ભાઈ ચલો હવે આપણે એને આપીએ, એજ થઈ. હા, અને ઘણું બધું અમે બી એને આપ્યું છે. હવે રસ્તા ઉપર અમે ક્યારેક જતા હોય અને કોઈક એમ કહે કે જાનવીના પપ્પા છે તો એના મોઢા પર જે સ્માઇલ હોય તો એ જોઈને એમ થાય કે ઓ બરોબર છે, ચાલો. હા, પ્રાઉડ ફીલ થાય અને ભગવાનને ખુશ કર્યા ને એ બરાબર લાગે. હા, અને એમને લોકો ઓળખે મારા નામથી તો એ મને વધારે ગમે. લોકોને એવું હોય કે એમના પપ્પાના નામથી એમના છોકરાઓને ઓળખતા, પણ મારે થોડું ઊંધું છે, મારા નામથી મારા પપ્પાને ઓળખે તો મને અંદરથી પ્રાઉડ થાય કે નહીં, મારું જે 24 વર્ષનું છે એને મને રાખી છે, જે સાચવી છે એ 100% છે એનું. એક્ઝેક્ટલી. જે તમારું એજ્યુકેશન શું અને તમારા સ્પિરિચ્યુઅલ લાઈફમાં કે પછી કોઈ પણ લિટરેચરમાં કેવા પ્રકારના શોખ? મારું BSc IT કમ્પ્લીટ છે. ઓકે. હા, મને ટ્રાવેલિંગ વધારે ગમે. ટ્રાવેલિંગ છે, પછી મને બુક્સ રીડ કરવી બહુ ગમે, અને લોકોને મળવું બહુ ગમે કે જે લોકો એના બિઝનેસમાં છે, પછી એમની લાઈફમાં એ લોકો બહુ આગળ વધ્યા છે તો એ લોકોને મળવું બહુ ગમે. એટલે ઘણા બધા શોખ એવા છે કે જે છોડ્યા છે. જ્યારે બચ્ચાઓને ભણાવવાનું શરૂ કર્યું એ પછી અમે છોડ્યા છે. રોજે રાત્રે મને કંઈક બેસવું ગમે શાંતવાળી જગ્યા પર. પછી અમુક સમય પર ખબર પડી કે આ રોજે બેસવું નથી સારું, એમાંથી હું કંઈ કરી નથી શકતી. પછી અમુક એવા શોખ હતા કપડાના કે મારા કપડા જોઈએ એટલે જોઈએ, જીદ હતી અમુક વખતે. શોખ કરતા જીદ હતી. પછી ક્લાસ ચાલુ કર્યા તો ખબર પડી કે નહીં, જે છે ને બહુ બેસ્ટ છે, મારી પાસે છે, ચાલે છે તો ચલાવો, નથી ચાલતું તો કઈ વાંધો નહીં. પણ ત્યાં એ બચ્ચાઓ પાસે તો પૂરતા કપડા પણ નહોતા અમે જયારે ચાલુ કર્યું ત્યારે, ચપ્પલ નહોતા. એટલે અમુક એવા શોખ હતા કે જે ક્લાસ ચાલુ કર્યા ને પછી બંધ કરી દીધા છે કે ભાઈ હવે આ નથી જરૂરી. હા, નથી જરૂરી અને ખોટા ખર્ચાઓ છે. એટલે અને એમ બી પહેલેથી મારા પપ્પા અમને બહુ કંટ્રોલમાં રાખે
આમ કેવું હોય કે પપ્પાને એની દીકરીઓ બહુ વાલી હોય, હા. હા, એટલે એ જે જીદ કરે એ આપી દે. પણ અમારા ઘરે સિસ્ટમ નથી. જીદ છે તો તમે જાતે કમાઓ અને જાતે લો, તો તમને ખબર પડે વસ્તુની વેલ્યુ ખબર પડે કે ભાઈ આ બરોબર છે. એટલે કોઈ પણ નાના મોટા ખર્ચા હોય ને એ તો જાતે જ કરવાના કે ભાઈ મેનેજ કરો, તો શીખશો ક્યારેક લાઈફમાં કે કઈ રીતે મેનેજ થાય છે બધી વસ્તુ. એક્ઝેક્ટલી. તમારી ફેમિલી લાઈફ પર આ તમારા સોશિયલ કામને કારણે પોઝિટિવ અસર તો થતી જ હશે, ચલો એક રિકોગ્નાઇઝેશન મળે, પણ જે ટીકાકારો છે એનાથી તમારી ફેમિલી લાઈફ ક્યારે ડિસ્ટર્બ થાય કે એમને ક્યારે સહન કરવું પડે, આવું થયું છે? નહીં, આવું તો ક્યારે થયું જ નથી. કેમ કે લોકો એટલું બધું તો પેલું નથી કરતા, પણ એ મારા સુધી જ હોય, મારા ફેમિલી સુધી તો નથી જતા લોકો. અને જે તમારા ફોલોઅર્સ છે તો જે કંઈ પણ લોકો જુએ છે એમાંથી બધા જ આવા છે કે શું રેશિયો શું છે તમારા અંદાજિત? 75 લોકો એવા છે કે જે મારું કામ જે છે એ બહુ બેસ્ટ ગણે છે. અમુક વખતે એપ્રિશિએટ કરે છે. અમુક વખતે મારી મિસ્ટેક્સ હોય તો એ મને એમ રાડ નાખીને નથી કહેતું, એ શાંતિથી સમજાવે કે જાને તારી અહીંયા મિસ્ટેક હતી, તું આને સોલ્વ કર અને અહીંયા તું જો કઈ રીતે મેનેજ થાય છે, કઈ રીતે પેલું થાય છે. એટલે અને 25% લોકો એવા છે કે જે મને ખાલી મારું પેલું કહેવાય ને કેમેરા છે મારા, કે હું શું કરું છું, હું ક્યાં જાઉં છું, કેવા કપડા પહેરું છું, બસ એનું ધ્યાન રાખવા માટે. તો પછી માઇન્ડને સ્ટેબલ કરવા માટે આ 25% લોકોને આપ સાઈડ કરી દો. એવું લાગે આપણને, આપણે કોઈને કેવું હોય ને તો આપણે કહી દઈએ કે તું છે ને, પણ હકીકતમાં ફરક પડતો હોય. કેમ કે આપણું માઇન્ડ એવું છે કે આપણને ફરક પડે અને આપણા લોકો છે. હા, અને અમુક વખતે ફરક પડવો જરૂરી છે. કદાચ કંઈક ખોટું થતું હશે તો એમાંથી આપણે પોઝિટિવમાં જશું. હા, ઓકે. તમારી લાઈફની અંદર જ્યારે તમે બચ્ચાઓને શીખવવાનું શરૂ કર્યું, ભણાવવાનું શરૂ કર્યું, તો કેવા પ્રકારના તમારી લાઈફની અંદર ચેન્જીસ આવ્યા? એક તો તમે જે કીધું કે તમારા અમુક જે જીદ હતી એ તમે પૂરી કરી દીધી, આ સિવાયના શું શું ચેન્જીસ આવ્યા? લાઈફમાં જે મળે છે ને એનો આનંદ લ્યો. હું એ બચ્ચાઓ પાસેથી શીખી કે રોડ પર રહે છે, એમને જમવાનું ટાઈમે નથી મળતું, કપડાં નથી મળતા, પણ એ લોકો બહુ એટલે બહુ એની જે મોમેન્ટો છે ને બહુ શાંતિથી જીવે છે. અને હરેક મોમેન્ટ છે ને એને એક્સેપ્ટ કરે છે, હરેક મોમેન્ટ્સને, કે ભાઈ ચલો આજે સારું છે તો એ બી એક્સેપ્ટ કરે, ખરાબ છે તો એ બી એક્સેપ્ટ કરે. તો હું એ ત્યાંથી શીખી. પછી મેં કીધું એમ કે મારા શોખ હતા એ બી કંટ્રોલમાં આવ્યા. પછી અમુક વસ્તુ એવી શીખી કે ભગવાને મને જે આપ્યું છે ને બહુ બેસ્ટ છે. મારું રહેવા માટે ઘર તો છે ઇનફ, મારી પાસે બીજી સુવિધાઓ હોય કે ના હોય પણ ઘર છે. આ લોકો ઘરમાં નથી રહે. અને એમ બી વરસાદ આવે ને તો પેલો વિચાર મને મગજમાં એવો જ આવે કે એ લોકોની સિચ્યુએશન કેવી હશે. એટલે હું તો ડાયરેક્ટ ફોન જ કરું કે કેમ સિચ્યુએશન બરાબર છે કે કેમ છે. એટલે આવી બધાની કેર કરતા શીખી હું ત્યાંથી કે ચલો મારે ફેમિલીની કેર કરવાની છે ને આ લોકોની બી કેર કરવાની. એક્ઝેક્ટલી, એ પણ એક હવે સેકન્ડ ફેમિલી છે. હા, આ વ્યક્તિઓ કે જે બચ્ચાઓ છે એમના પેરેન્ટ્સ અત્યારે કંઈક ને કંઈક નાની મોટી મજદૂરી કરીને કામ કરે છે, તો એમની અથવા તો કોઈ પણ વ્યક્તિની XYZ જે પરિસ્થિતિ હોય એનું કારણ શું હોય તમારા મતથી, જે તમે અત્યાર સુધી કોઈ જો નીકળ્યું હોય તો? મારા પપ્પા એવું કહે કે તમે જે આગળના વખતે જે કર્યું હોય ને એ તમારે આ વખતે ભોગવવાનું થાય. કર્મ, હા, તમારે ભોગવવાનું થાય. અમને ઘણી વખત એવું કહેતા હોય એટલે અમને ખબર, બાકી સિચ્યુએશન ની તો ખબર નહીં કેમ ભગવાન એને એવું આપતા હશે. પણ આમ અમુક વખત એવું રિગ્રેટ થાય મને લાઈફમાં કે હું હજી એના માટે કઈ કરી જ નથી શકી. એ લોકો માટે કઈ જ નથી કર્યું મેં. ઝીરો કહેવાય મારા લોકો માટે તો ખબર નથી, પણ મારા મતે તો ઝીરો છે. કેમ કે હું એમના બચ્ચાઓને હજી વ્યવસ્થિત રીતે સેટ નથી કરી શકી, એમના ફેમિલીને બી સેટ નથી કરી શકી, કે એમને રોડ ઉપરથી ઘર પર પણ સુધી નથી લઈ જઈ શકી. એટલે અમુક વખત એવું રિગ્રેટ થાય લાઈફમાં. તમારી આ મુહિમ જોઈને કેટલા લોકોની અંદર જાગૃતિ આવી કે ભાઈ ચલો જાનવી કરે છે, એટલીસ્ટ વી શુડ ટ્રાય, કે ચલો આપણે પણ કરીએ? લોકો છે એવા જેને ટ્રાય કરી, એ લોકો કરે છે. પણ અમુક લોકોએ તો મેં કીધું એમ કે એને બી મારી જેમ આગળ વધવું છે, એટલા માટે એ લોકોએ સ્ટાર્ટ કર્યું. પણ ઇન્ટેન્શન સામાજિક સેવા કરવા કરતા ફેમ મેળવવાનો વધારે હતો. હા, બસ ફોલોવર્સ વધારવાનો વધારે ઈચ્છા હતી એ લોકોને, એટલા માટે એ લોકોએ ચાલુ કર્યું. હવે જે વ્યક્તિને કામ કરવું છે તો એ વ્યક્તિ પોતાના વેથી તો કંઈક કરશે ને. હવે જાનવી જેવું કરે છે, જેવી રીતે ફેસ્ટિવલ સેલિબ્રેશન કરે છે, જેવી રીતે એના જે સ્કેડ્યુલ છે સોમવારથી લઈને શનિવાર, એમાં સેમ ટુ સેમ તો નહીં જ રાખે, નહીં જ આવે. એ મારા જ લોકોને તો નહીં જ પકડે. હવે કેવું છે કે જે લોકો મારા જેવું કામ કરે ને, મને જે હેલ્પ કરે ને એ જ માણસો જોઈએ છે કે એ બી અમને હેલ્પ કરે. એ બી ફોન કરીને એવું કે તમે અમને હેલ્પ કરો, અમારે આ વસ્તુની રિક્વાયરમેન્ટ છે. પછી અમુક વસ્તુ એવી હોય કે જે અમારામાંથી શીખે. અમે જેવું કર્યું છે આગલા દિવસે, અમે કદાચ ઇન કેસ કોઈ સેલિબ્રેશન કર્યું છે, સેમ એવું સેલિબ્રેશન પછીના દિવસે કરે. હા,
પણ એ કોપી કરે પણ કઈ વાંધો નહીં, ચલો Atleast કરે તો છે. હા Exactly. બસ, હા એવું થાય કે ચલો કઈ વાંધો નહીં, કરે તો છે એ લોકો એમ. તમારા મગજમાં એ વ્યક્તિઓને લઈને હરીફ તરીકેનો વિચાર આવે કે એ મારા કોમ્પિટિટર છે? કોઈ દિવસ નહીં. હવે જો એ લોકો અત્યારે બધા રીલ્સ ને બધું મૂકે છે બરાબર, તો એ લોકો એવું કહેતા હોય ઘણી વખત કે આ વ્યક્તિ છે ને અત્યારે આવી રીતે કરે છે, તો મારા મગજમાં જો એ હરીફ નામનો શબ્દ આવતો હોય તો હું વિડીયોઝ અપલોડ ના કરવા લાગુ, તો હું બે એના પગ ના ખેંચવા લાગુ. જ્યારે એ લોકો આવી પ્રકારની રીલ્સ મૂકે ત્યારે તમારો થોટ પ્રોસેસ શું હોય? તમને મજા આવે, ગમે કે શું થાય? કઈ નહીં, ચલો કર્યું, બહુ બેસ્ટ છે. અને એને ભગવાન હરેક વખતે આવી જ શક્તિ આપે કે લોંગ ટર્મ માટે કરી શકે. આ જ વસ્તુ આવે, કેમ કે અમુક વખત એવું થાય કે એમનો ઉપયોગ કરીને આપણે આગળ ના વધાય. કોઈનો ઉપયોગ કરીને આપણે આગળ ના વધાય એટલે એવું થાય કે આ લોંગ ટર્મ માટે ચાલે. હા, મગજમાં પેલો વિચાર આ જ હોય, પોઝિટિવ જ હોય. અને કદાચ કોઈ કહે તો એમ જ કહું કે કઈ વાંધો નહીં, કરે તો છે, એટલીસ્ટ કરે છે એટલે જુઓ શાંતિથી. હા હા એમ. તમે જે સામાજિક કામ કરો છો, મીડિયાએ તમારી નોંધ લીધી, ત્યાર પછી ઘણા બધા સામાજિક અગ્રણીઓ છે, રાજનીતિની અંદર ઘણા બધા લોકો છે, આ કોઈ તમારી નોંધ લીધી ખરી? સામાજિક અગ્રણીઓમાં તો એવું કોઈ ખાસ વ્યક્તિ નહીં, નામાંકિત વ્યક્તિનો તો કોઈનું ખાસ એવું હતું નહીં, પણ રાજકીય ક્ષેત્રે પ્રફુલ્લભાઈ પાનસુરિયા છે, સ્પેશિયલ અમારી ક્લાસ પર વિઝિટમાં આવેલા સ્પેશિયલી. રાજ્ય કક્ષાએ શિક્ષણ મંત્રી છે. હા, તો સ્પેશિયલી અમારે ત્યાં આવ્યા હતા. અને પછી 2-3 વખત અમે લોકો એમને લાઈવ મળ્યા અને 2-3 વખત હું એમને રૂબરૂ મળી. તો લોકોના માઇન્ડસેટ કેવા હતા કે છે ને એ શિક્ષણ મંત્રી છે, તો લોકો એવું વિચારશે કે શિક્ષણ મંત્રી એના મતલબ જે શિક્ષણ મંત્રી છે તો એમાં તું આવી રીતે કામ કરે છે તો એને તારું ખરાબ કર્યું હશે, ખરાબ વિચાર્યું હશે, પણ નહીં, સિંગલ પર્સન્ટેજ નહીં. જયારે બી મળે ને ત્યારે એઝ અ દીકરી તરીકે બોલાવે કે કેમ છો બેટા, ક્લાસ કેવી રીતે ચાલે છે, કઈ રિક્વાયરમેન્ટ હોય તો કે જે ગવર્મેન્ટ સ્કૂલ છે એમાં એડમિશન માટે કઈ કામ હોય તો બી કહેજે. એટલે એમનો બહુ સારો એવો રિસ્પોન્સ હતો. લોકોએ જે વિચાર્યું હતું ને જે મને કીધું હતું ને, બહુ સારો એવો રિસ્પોન્સ હતો એમ. અને હવે તો એ માણસ માટે પણ આમ કહેવાય ને કે પ્રાઉડ છે કે ચલો નહીં, ઓકે બરાબર છે. આપણને રાજનીતિને સાઈડમાં કરી દઈએ, બરાબર, કારણ કે પોડકાસ્ટની અંદર અમે રાજનીતિ ક્યારે લાવવા નથી માંગતા. તો પ્રફુલ્લભાઈ પાનસુરિયાને તમારો મળવાનો એક્સપિરિયન્સ કેવો હતો? રાજનીતિને સાઈડ કરી દઈએ. જ્યારે પહેલી વાર આ વાત શેર તો ના કરે પણ તો બી કહું છું, જ્યારે મેં પહેલી વખત મળ્યા તો ક્લાસ પર અમારે એવું હતું, રોટરી ક્લબ દ્વારા બચ્ચાઓને રેનકોટ માટે એ લોકો આવેલા, બચ્ચાઓને રેનકોટ આપવાના હતા. તો એ આવ્યા ને સેટરડે હતો એટલે મારે સેટરડે સ્પેશિયલી ડ્રોઈંગ ક્લાસ હોય. તો મને ખબર નહોતી કે પ્રફુલ્લભાઈ આવ્યા છે. હા, બોલે લોકો કે પ્રફુલ્લભાઈ આવ્યા, પણ મારું ધ્યાન નહોતું. અને એક્ઝેક્ટલી ત્યારે અમે 2 જાનવી હતા, તો એ ક્યારના એવું કહેતા હતા કે જાનવીને મળવું છે, જાનવીને મળવું છે. તો મોસ્ટલી અમે ક્યારેક કેવું કરીએ કે ભાઈ હું એક ક્લાસ લઉં છું તો એનો મતલબ એવો નહીં કે હું જ બધાને મળું. જેટલા બી ટીચર્સો આવે છે બધા એકબીજાને મળે, મતલબ કોઈ માણસ આવે છે ને શું રિક્વાયરમેન્ટ છે, આપણી શું રિક્વાયરમેન્ટ એ તમે એને શેર કરો. તો એ પેલી જાનવી છે ને એમની પાસે ગઈ કે બોલો ને એમ, કે તું નહીં, પેલી જાનવીનું મારે કામ છે એમ. તો પછી એને મને કીધું કે પ્રફુલ્લભાઈ આવ્યા છે. મેં કીધું કોણ? મને સિરિયસલી નહીં ખબર હતી એ સમયે, કેમ કે આમ ઓછી ઈચ્છાઓ હતી કે ભાઈ આપણે બધું વસ્તુ જાણીએ. તો પછી ખબર પડી કે શિક્ષણ મંત્રી હતા અને સ્પેશિયલી મને મળવા આવ્યા હતા એમ. એટલે આપણે કામથી કામ રાખતા હોઈએ. એટલે આમ બહુ સારું એવું હતું કે એમને મળીને બી મજા આવી. પછી અમે 2-3 વખત જ્યારે એમને લાઈવ મળ્યા ત્યારે બી એમનો સારો એવો સપોર્ટ હતો. અને આમ કોઈ પણ માણસ આપણને એની દીકરીની જેમ બોલાવે, એમની જેમ વાત કરે તો આપણને એમ થાય કે નહીં, આપણને પોઝિટિવ વાઇબ્સ મળે. જે તમે કીધું કે હવે તમે બચ્ચાઓને સ્કૂલમાં મૂકો છો, તો ગવર્મેન્ટ તરફથી તમને કોઈ આવી સહાય મળી? હા, એમણે પ્રફુલ્લભાઈને જ્યારે હું લાઈવ મળી હતી ત્યારે એમણે મને વાત કરી હતી કે તારે એમને ગવર્મેન્ટ સ્કૂલમાં બેસાડવા હોય ત્યારે કહેજે. પણ મારો ઇન્ટેન્સ એવો હતો કે હું પહેલા એમનો જે બેઝ છે ને ક્લિયર કરાવી દઉં, એમને એકદમ કમ્પ્લીટ કરી દઉં, પછી એમને ગવર્મેન્ટ સ્કૂલમાં મૂકવું તો વાંધો ના આવે. કદાચ ત્યાંથી એમને સારો રિસ્પોન્સ મળે કે ના મળે, પણ આ લોકો તો એની રીતે તો પ્રિપેર રહેવાના જ કે ભાઈ જેવું આવે તેવું મારે તો કવર કરવાનું છે મારી રીતે. તો એ ઇન્ટેન્સથી મેં એને પ્રાઇવેટમાં બેસાડી. પણ ઘણા લોકોએ કીધું છે કે તું તારે જ્યારે ગવર્મેન્ટમાં બેસાડવા હોય ત્યારે તું મને કહેજે, આપણે એનું એડમિશન કરાવી દે. તો આ બચ્ચાઓ એક સમયે ગવર્મેન્ટ સ્કૂલની અંદર જશે ખરા? હા, જશે. તો અત્યારે જે બચ્ચાઓ સ્કૂલમાં છે તો એ કેવા પ્રકારની સ્કૂલમાં છે, શું ફીસ હોય છે, અને એ ફીસ કઈ રીતે તમે બેર કરો છો? અત્યારે જે છે ને પ્રાઇવેટ નર્સરી છે, નર્સરીમાં છે, કેમ કે એમને મારો બેઝ, એમનો જે બેઝ છે ને મારે ક્લિયર કરાવવું છે. કે અહીંથી આવી રીતે થાય, આવી રીતે ભણવાનું હોય, આવી રીતે બેસવાનું હોય, સ્કૂલ આવી હોય,
એટલા માટે એને અત્યારે પ્રાઇવેટ નર્સરીમાં બેસાડ્યા છે. પછી એક સમય પર એમને મારે ગવર્મેન્ટમાં ટ્રાન્સફર કરવાના છે. અને તમે કીધું ફીઝની વાત, તો ફીઝમાં કેવું હોય કે અમે કોઈને સામેથી નથી કહેતા કે તમે આ કરો છો મતલબ મારી હેલ્પ કરો, મારે જરૂર છે, એવું કોઈ વ્યક્તિને અમે સામેથી નથી કીધું. પણ અમુક વખતે કોઈ કહે તો જો વસ્તુની વાત હોય તો અમે ના પડીએ છીએ કે ભાઈ નહીં, રિક્વાયરમેન્ટ નથી, કેમ કે અમારી પાસે ઓલરેડી બધી વસ્તુઓ પડી છે એમની, એટલે કઈ જરૂર નથી. અને ફીઝમાં તો મેં એવું જાતે ડિસિઝન લીધું હતું જયારે મૂક્યા ત્યારે કે હું જાતે મેનેજ કરીશ. એટલા માટે અત્યારે તો જાતે જ મેનેજ કરું છું. પછી એમનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો હોય એ વર્ષનો 18,000 જેવો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થાય છે. અને 54,000 સ્કૂલની ફી થાય છે. તો એ બધી જાતે ટોટલ 54,000 થાય છે અને ટોટલ 18,000 સ્કૂલની મતલબ વેનની ફી થાય છે. એટલે બધું જાતે જ લેવાનું આપણે નક્કી કર્યું હતું. એટલા માટે કોઈ પાસે અત્યાર સુધી તો હેલ્પ નથી માંગી, પણ ઇન ફ્યુચર કોઈ કહેશે તો પછી ડાયરેક્ટ એમને સ્કૂલ સાથે કનેક્ટ કરશું અમે કે સ્કૂલ પણ આ કાર્યની અંદર ભગીરથ કાર્ય છે તો આની સાથે જોડાય. જો જ્યારે મેં એમને સ્કૂલમાં બેસાડ્યા ને તો ત્યારે એમના પ્રિન્સિપાલે મને એવું કીધું હતું કે ફીઝ હું આમથી તેમ નહીં કરું, પણ તમારા જે બચ્ચાઓ છે ને એમને હું એક લેવલ ઉપર લઈ જઈશ. જે મારે શીખવાનું છે ને એ પ્રોપર શીખવીશ, એમાં કઈ આમથી તેમ નહીં રહે. પણ ફીઝ માટે હું તને કઈ નહીં કહી શકું. અને એ પણ એક સેવા જ છે કે એમને જે લેવલનું આપવાને એનાથી વધારે આપવું એ એક પ્રકારની સેવા જ કહેવાય. હા, કેમ કે બચ્ચાઓને સાચવવું ને બહુ ડિફિકલ્ટ છે અને એ સાચવે છે એમને, એટલે એ બહુ મોટી વાત છે. એક્ઝેક્ટલી. હવે થોડા કોન્ટ્રોવર્શિયલ મારો એક એવો પણ સવાલ છે કે આજના બચ્ચાઓને વાલીઓ જેની પાસે બધી સુખ સગવડ છે, એમને ફેન્સી સ્કૂલ, હેવી નર્સરી, હાઈ ફીઝ વાળી સ્કૂલ કે સ્ટાન્ડર્ડ 1 to 5 ની અંદર તમે જુઓ, ક્યારેક આપણે લોકો સરપ્રાઈઝ થઈએ કે મારા 10th ની મારી ટોટલ ફીઝ હતી 6,000 રૂપિયા, મારું 10th કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે બચ્ચાઓની નર્સરીની ફીઝ હોય છે એવરેજ 18,000. મેં જેમને બેસાડ્યા 18,000 છે. ઓકે, તો તમારા મતથી આ એજ્યુકેશન સિસ્ટમની અંદર કયા કયા લૂપહોલ છે કે જે ક્યારેક ને ક્યારેક સોલ્વ થવા જોઈએ? જે લોકો પેરેન્ટ્સના માઇન્ડસેટ એવા છે કે ઇન્ટિરિયર સારું એટલે સ્કૂલ સારી. ઓકે, તો એ ના હોવું પડે. ઇન્ટિરિયર થી ને બચ્ચાઓને ભણવાથી કોઈ ફરક જ નથી. અને લોકો ક્યારેક એવું વિચારે નામાંકિત સ્કૂલમાં બેસાડી કે એમના ટ્રસ્ટીઓ છે એ આ લેવલના છે, એમના પ્રિન્સિપાલ છે આ લેવલના છે, એ વિચારીને સ્કૂલમાં બેસાડતા. મેં આ જોયેલું છે, ઘણા અમારા ફેમિલીમાં બી મેં જોયેલું છે કે એમના ટ્રસ્ટીઓ આ છે તો એમના પ્રિન્સિપલ, પણ એમના ટ્રસ્ટીઓ ને પ્રિન્સિપાલ થી એમની સ્કૂલ ચાલે છે, નહીં કે આપણા બચ્ચાઓનું ભણતર ચાલે. એ લોકો ભણાવવા નથી આવવાના. હા, એ લોકો ભણાવવા નથી આવવાના. અને અમુક વખતે પેરેન્ટ્સને એવી ડિમાન્ડ હોય કે આપણી પાસે પૈસા છે તો આપણે નામાંકિત સ્કૂલમાં જ કેમ ન મૂકીએ, નાની સ્કૂલમાં મૂકીશું તો લોકો કહી જશે કે આની પાસે આટલો પૈસો છે તો તૈયારી સ્કૂલમાં ભણાવે છે. એટલે લોકો એટલા માટે ક્યારેક સારી સ્કૂલમાં બેસાડતા હોય. પણ મારા મતથી એમને જ્યાં બે શિક્ષણ મળે છે, એમનો જે પાયો છે એ મજબૂત થાય છે, એમને રમત ગમત લેવલે જે હાઈ લેવલ સુધી પહોંચી શકે છે, આપણા દેશનું નામ રોશન કરી શકે એવી સ્કૂલમાં બેસાડો તો પણ ચાલે. એ બચ્ચા પર ડિપેન્ડ કરે છે કે બચ્ચાનું માઇન્ડ કેવું છે. સ્કૂલ વાળા તો એક જ વખત ભણાવી દેવાના છે, પછી વારંવાર રિપીટ કરવાનું કામ એ બાળકોનું હોય છે. હવે સામાજિક કામની સાથે તમે તમારું એક નવો બિઝનેસની અંદર પણ તમે ઝંપલાવ્યું છે, ધેટ ઇઝ ઇડલી વિડલી. સો વાય ઇડલી વિડલી? આ ઇડલી વિડલી શરૂ કરવાનું કારણ શું, કઈ રીતે શરૂ થયું, આ વિશે થોડું જાણવું છે. આજથી 4 મહિના પહેલા એક નામાંકિત કંપની દ્વારા મને એવું પૂછવામાં આવ્યું હતું કે તારે અમારી કંપની સાથે એઝ અ પાર્ટનરમાં જોઈન થવું છે. તો મારા અમુક ડિસિઝન છે ને હું મારા ભાઈને પૂછીને લઉં છું. ઓકે, મોટા ભાઈ? હા, મોટા ભાઈને. તો મેં એને પૂછ્યું કે ભાઈ આવી રીતે કરાય કે કેમ કરાય, શું કરાય, જો કરું તો પછી મારો જે ગોલ છે કેમ થશે. તો મારા ભાઈ એવું કીધું કે તું ત્યાં છે ને ફિટ થઈ જાય, સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી તું ત્યાં ફિટ થઈ જવાનું. તો કઈ નવી એક્ટિવિટી નહીં થાય કે તું કઈ નવું શીખી નહીં શકે અને તારે જે જોઈએ છે એ તને નહીં મળે અમુક સમય પછી. હા, તો મને એવું કીધું કે મારો એક ગોલ છે, મારે 2 વર્ષ પહેલા ઇડલી સાઉથ ઇન્ડિયન ફૂડ છે એનું મારું ચાલુ કરવું છે, તો તું મને સપોર્ટ કર તો આપણે કંઈક કરીએ, બરાબર? તો મેં કીધું વાંધો નહીં, ચલો. પછી અમે બંને ડિસાઈડ કર્યું કે બંને પોતપોતાની રીતે શોપ અને શેફને ગોતીશું, જેને મળશે એ આપણે વાત કરીશું અને એમને આપણે બોલાવીશું. તો મારા ગ્રુપમાં બધા લોકોને ખબર હતી કે આને સાઉથ ઇન્ડિયન ફૂડ ચાલુ કરવું છે અને શોપની રિક્વાયરમેન્ટ છે. તો એ ક્યાંય પણ છે અને શોપ ખાલી દેખાય એટલે આજુબાજુમાં પૂછી લે કે રેન્ટ ઉપર આપવાની છે. તો એ અમને બોલાવે કે તું જોઈ લે. એટલે અમે સમજો ને 3 જ શોપ જોઈ, ત્રીજી શોપ જોઈને ત્યાં અમારું ફાઇનલ થઈ ગયું. આખું 12 દિવસનું સેટઅપ છે, આખું 12 દિવસનું સેટઅપ છે.
12મા દિવસે તમારું ઓપનિંગ બી થઈ ગયું હતું. 12 દિવસમાં અમે સમજો ને તો માર્કેટિંગ તો અમે ઝીરો, માર્કેટિંગ અમે કર્યું જ નથી, એક પણ લેવલનું નથી કર્યું. વસ્તુ લાવવાની હતી એ, પછી શોપમાં જે ચેન્જ કરવાનું હતું એ કર્યું, પછી શેફ ગોઈતા, સામાન લાવ્યા, બોર્ડ બેનર ને બધી જ વસ્તુ મેં ટોટલ 11 દિવસમાં, તો 11 દિવસમાં જ કર્યું. 12મો દિવસ તો ઓપનિંગ નો હતો, 11 દિવસમાં મેં આખું સેટઅપ કર્યું કે 11 દિવસમાં મારે આટલું કરવાનું હતું. અને એમાં ઘણી વખત હું હોઉં નહીં, કદાચ ભાઈ બી ના હોય, તો બંને એકબીજાનું મેનેજ કરીને સમજી જતા, એટલે બંને ઇક્વલ થતું. એટલે 11 દિવસના સેટઅપમાં અમે આખું ઇડલી વિડલી ચાલુ કર્યું. એમાંથી અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો. એમાં 95% કસ્ટમર રિપીટેડ છે, જે રિપીટ હોય છે, અને બહુ સારો એવો રિસ્પોન્સ છે. જે મેં વિચાર્યું નહોતું ને એ છે. પહેલા મહિના પર અમે લોકો 0-0 હતા, સ્ટેબલ હતા, ન્યુટ્રલ કરી દીધું. હા, સ્ટેબલ હતા પહેલા જ મહિનાથી. એ બી પહેલા મહિને મતલબ કેટલા દિવસમાં? 18 દિવસમાં. 18 દિવસમાં તો અમે લોકો સ્ટેબલ થઈ ગયા હતા. વાવ, ધેટ્સ ગ્રેટ કે એક છોકરી તરીકે બિઝનેસ કરવો, એ પણ 11 દિવસની અંદર સેટઅપ કરવું. અને તમે કીધું વિધાઉટ માર્કેટિંગ, પણ તમારી તો આટલી મોટી ફેન ફોલોઈંગ છે, તો હવે વિધાઉટ માર્કેટિંગ ખરું કહેવાય? ના, એવું નહીં, પણ અત્યારે માર્કેટિંગ નું જે લેવલ છે ને એ બહુ હાઈ લેવલ જતું રહ્યું છે. હરેક કંપનીની ડિમાન્ડ હોય કે આપણે આ ટાઈપનું માર્કેટિંગ કરવું છે, આ ટાઈપનું નહીં. અને મારા જે ફોલોઅર છે ને એમાં લગભગ સમજો ને તો 50% લોકોને નથી ખબર કે આ ઇડલી વિડલી મારું છે. ઓકે, હજી નથી ખબર કે આ મારું છે. એ લોકોને એવું છે કે હું આમનું પ્રમોશન કરું છું. ઘણા કસ્ટમર આવે ને તો મને જોવે, પછી મને એમ કે તું જાનવી ને, એટલે આપણે એમ કહીએ ને કે હા, તો કે મેં તારો વિડીયો તો જોયો તો, પણ મને એમ હતું કે તું માર્કેટિંગ કરે છો, એટલે હા, એટલે લોકોને હજી આઈડિયા નથી કે ભાઈ આ રીતનું છે. પણ જે રિસ્પોન્સ મારે જોતો હતો ને એ મને મળ્યો, એમ કે ભાઈ 18 દિવસમાં તો સારું એવું થઈ ગયું, વાંધો નથી. સ્પેશિયાલિટી શું છે ઇડલી વિડલી? ફૂડ છે ને એમાં અમે ક્વોલિટીમાં માનીએ વધારે, ક્વોન્ટિટીમાં નહીં. કેમ કે ક્વોલિટી આપીએ ને તો આપણું ને આપણું મતલબ જે કસ્ટમર છે એ રિપીટ થવાના છે, અને એમાંથી જ નામ થવાનું છે. અત્યારે સમજો ને તો 34 થી 35 મેમ્બર્સ ફ્રેન્ચાઇઝીની રાહે બેઠા છે. આ લોકો આપે અને અમે લઈએ. એમાંથી 5 લોકો તો એવા છે કે જે ડેઈલી કોલ કરે છે કે તમે ડિસાઈડ કર્યું. એમાંથી 2-3 તો નામાંકિત લોકો છે કે જેમને લેવાનું છે, પણ હજી અમે ના પાડીએ છીએ કેમ કે હજી અમારે થોડું વધારે સેટ છે, અને હજી થોડું સેટ કરવું છે કે તરત લોકોની જેમ આપી જ નથી દેવી. સેટ થઈ ગયું 1 મહિનામાં તો આપી જ દેવી, એવું એ ટાર્ગેટ થી તો નથી જ આપી કોઈ. મતલબ કોઈ વ્યક્તિ અમારી પાછળ પૈસા રોકે છે તો એને પૂરેપૂરું આપવાની જવાબદારી અમારી છે. પણ ઘણા લોકો તો આમને એવું જ કહેશે ને, તમે જેવું કીધું કે તમને તો લોકો હજી સામાજિક સેવક તરીકે જોવા માંગે છે, અને બિઝનેસ કેમ લોકો કરી દીધો સ્ટાર્ટ, આ કરીને આમાંથી ફેમ મેળવી, આમાંથી બિઝનેસમાં લોકોને લઈને પ્રમોશન, ઝીરો કોસ્ટ માર્કેટિંગ કરે છે. તો આ લોકો માટે તમારો અત્યારે પહેલેથી ઘડેલો જવાબ શું છે? ઘડેલો જવાબમાં તો એવું છે કે જ્યારે મેં ક્લાસ ચાલુ કર્યા ત્યારે મારી ઉંમર 21 વર્ષની હતી. હવે હું 23-24 વર્ષની થઈ, તો મને એટલી ખબર પડે ત્યાં સુધીમાં મારો એવો રિસ્પોન્સ રહેવો જોઈએ ઘર માટે કે હું કંઈક કરી શકું, આત્મનિર્ભર બની શકું. હા, અને હું આમ મારા ઘરમાં મોટી છું, એટલે મારા પછીના મારા જે ભાઈ બહેન છે એમની અમુક જે જવાબદારીઓ છે અમુક વખતે મારા પર છે, ઘરની અમુક જવાબદારીઓ છે એ મારા પર છે. હા, એ કદાચ હું શેર નહીં કરું તો મારા જે ઘરના લોકો છે ને, જે 40 થી 45 જણા મારા જે ઘરના લોકો છે એને ખબર જ છે કે આની માથે કઈ જવાબદારીઓ છે. એટલે છે એવી જવાબદારીઓ કે જે મારા પર છે. અમુક ઘરના લોકોના જે શોખ છે ને એ મારા પર છે. કદાચ ભાઈ બહેન ને કઈ આમથી તેમ થતું હોય, જોતું હોય તો પણ એ મારા ઉપર હોય છે. તો એ વસ્તુ કરવા માટે તો મારે થોડુંક તો સેટ થવું જરૂરી છે. અને હરેક વખતે રોડ પર ભણાવીને જ રહેવું એ મારા મતથી તો ખોટું છે, કેમ કે હરેક દિવસ સરખા નથી હોતા લોકોના કે હરેક દિવસ એ કરી જ શકશે. એના માટે મેં મારો બીજો જે ઓપ્શન હતો એ સિલેક્ટ કર્યો કે ચાલો કઈ નહીં, આપણે આ કરીએ તો એનાથી એ લોકોને બી સારું રહે, મારે બી સારું રહે, અને મારા ફેમિલી બી મને સમજે કે ભાઈ નહીં, આને જે કરવાનું હતું એ કર્યું ને આ પણ એને ચાલુ તો કર્યું એમ. અને સામાજિક સેવા માટે ફંડ પણ બહારથી શોધવું ના પડે, આપણે એટલીસ્ટ બેર કરી શકીએ. હા, અને અમે પ્રાયોરિટી બી એવી જ રાખીએ છીએ કે અમે અત્યારે તો મારું બહુ નાનું એવું સેટઅપ છે ઇડલી વિડલીનું. આનાથી જયારે મોટું ઇડલી વિડલીનું જયારે સેટઅપ થશે તો એમના જે પેરેન્ટ્સ છે એમને મારે એમાં રાખી લેવા છે વર્કર તરીકે. ભાઈ ચલો અહીંથી કંઈક શીખશે, એ અહીંયા રહેશે તો મારી જેવા થશે. એક્ઝેક્ટલી. રોડ પર તો રહેતા તો સ્ટોપ થઈ જશે. એમના બચ્ચાઓને હું કંઈક એવી સ્કૂલમાં યા તો એવી હોસ્ટેલમાં મૂકીશ કે ત્યાં ભણશે ને એમના પેરેન્ટ્સ મારી સાથે વર્ક કરશે, એટલે મારો ફેમિલી બોન્ડિંગ એમની સાથે જે છે એ જ રહેશે, અને એમના બચ્ચાઓ ભણી રહેશે. હા, નહીં, તમારો એક ઇનિશિયેટિવ જે છે એકદમ બહુ પ્યોર છે કે ભાઈ
જે વાય છે તમારો પર્પસ છે હા એ બહુ ક્લિયર છે, હા પણ આઈ નો કે ઘણા બધા લોકો તમારી સામાજિક કામને તમારા બિઝનેસ સાથે પણ જોડશે. મેચ કરે છે બિઝનેસ. જો આમાં 3 લાઈફ ભેગી થઈ છે, મારી પ્રોફેશનલ લાઈફ, મારી પર્સનલ લાઈફ અને મારી જે બિઝનેસની લાઈફ છે, એક્ઝેક્ટલી એ ત્રણેયને મેચ કરે છે. હવે અમુક વખતે મારા શોખ હોય તો મારે કંઈક વસ્તુ કરવી પડે, તો લોકોનું કેવું એવું છે કે તું કેમ આ કરે છો, તું કેમ આવા વિડીયો કેમ મૂકે છે. પણ મને બી શોખ છે અમુક વસ્તુનો, જે મારે અમુક સમયે હોય, બધાના લોકોના હોય. અત્યારે 24 વર્ષની ઉંમરમાં મને ડેઈલી એવું થતું કે મારે કોઈ કેફેમાં યા તો કોઈ રેસ્ટોરન્ટ સારી જગ્યા પર મારે જવું છે, મારે મારા ફ્રેન્ડ સાથે એન્જોય કરવું છે, પણ એ જગ્યા પર અમે નથી જતા, કેમ કે એ મારામાંથી ટાઈમ વેસ્ટ મને લાગે છે અમુક વખત. અને જ્યારે અમુક સમય હું કરતી, એના 3 મહિના પછી મને એવું રિયલાઇઝ થયું કે મારે આ વસ્તુ નથી કરવાની, આ ખોટી છે, અહીંથી મારો ટાઈમ વેસ્ટ થાય. જે તમને બધા લોકો ઇન્ક્વાયરીઝ કરે છે અબાઉટ ધ ફ્રેન્ચાઇઝી, તો ફ્રેન્ચાઇઝી તમે આપવાના પ્લાનિંગમાં છો કે ક્યાંથી આપવાનું, એવું કોઈ તમે આવો કોઈ જવાબ જો વિડીયોના મારફતે મળી શકે? અત્યારે નથી આપવાની. અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે બંને ભાઈ બહેન એવું નક્કી કર્યું હતું કે જો આપણે ફ્રેન્ચાઇઝી આપશું તો લાઈક મેકડીની છે, મેકડીમાં એવું હોય કે એ લોકો જગ્યા બી પોતે ફાઇન્ડ કરીને દેતા હોય છે, પછી આજુબાજુના એને લોકો છે, મતલબ એને કસ્ટમર બી એને જ લાવીને દેવાના હોય. આ ટાઈપનો અમારો વિચાર હતો કે ભાઈ બ્રાન્ડિંગ બી અમે જ કરશું, શોપ બી અમે જ ગોતી નાખશું, શેફ બી અમારા હશે, વસ્તુ બી અમારી હશે, અને કસ્ટમરને કઈ રીતે લાવવાની એની જવાબદારી અમારી હશે. હા, તો હજી 1 મહિનો થયો છે, 1 થી 1.5 મહિનો થયો છે. હવે અમે એક શોપમાં હજી સેટઅપ વ્યવસ્થિત રીતે નથી થયા, તો બીજા 13 થી 14 લોકોને અમે આપીને એમને હેરાન ના કરી શકીએ. આ એક વસ્તુ અમે પહેલા નક્કી કર્યું હતું. પહેલા એકમાં ROI સેટ કરી દઈએ, એક વર્ષ જાય કે જોઈએ કઈ પિકઅપ સીઝન છે, કયા સીઝનમાં અમને પ્રોબ્લેમ્સ આવે છે, કઈ વસ્તુથી અમને કસ્ટમરને કઈ વસ્તુ વધારે ચાલે છે, કઈ વસ્તુમાં એમને ઇન્ટરેસ્ટ નથી. તો આ બધી સર્ચ કરીને પછી અમારે આપવું છે, અને આ ટાર્ગેટ અમારો 6 થી 8 મહિના પછીનો છે. ત્યાં સુધી એક શોપ, એ બી અમારે ટાઈમ બી મોર્નિંગ નો છે, 8 થી 2 વાગે તો ક્લોઝ થઈ જાય છે. 2 વાગ્યા પછી તો તમારું વર્ક શેડ્યુલ શું હોય? 2 વાગ્યા પછી થોડીક રેસ્ટની જરૂર પડે છે, કેમ કે થાકી જઈએ છીએ આખો દિવસ ત્યાં આમથી આમ થતા હોય, એટલે થાકી, એટલે 2 કવર જેવી છે ને રેસ્ટની નીડ પડે. પછી ફેમિલીમાં કઈ બી હોય તો ત્યાં જવું પડે, પછી બીજા જે બિઝનેસ છે એમાં બી ધ્યાન આપવું પડે છે. લાઈક 3D કાસ્ટિંગ છે અને નવરાત્રી કલેક્શન છે કે જેમાં ઇયરિંગ્સ, બેંગલ્સ, ક્લોથિંગ, આ બધી વસ્તુ, તો એમાં બી ધ્યાન આપવું પડે છે. ફેમિલીમાં ધ્યાન આપવું પડે, ફેમિલીના પ્રસંગ હોય તો એને અટેન્ડ કરવા પડે. હા, પછી ક્યારેક એવા કોઈ ઓપનિંગ્સ હોય તો એમાં બી જવું પડતું હોય. એ બધી વસ્તુ, એ બધો ટાઈમ 2 વાગ્યા પછી. સવારે 8 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી તો ફિક્સ જ હોય કે ત્યાં જ રહેવાનું છે આપણે. ઓકે, સામાજિક, તમે જેમ હમણાં કીધું કે ઓપનિંગમાં તમને ઇન્વાઇટ કરતા હોય છે, સામાજિક કાર્યક્રમો થતા હોય, આમાં તમને ઇન્વિટેશન મળતું હોય, અને ત્યાં જે તમને ટ્રોફી મળે કે આવું બધું રિકોગ્નિઝેશન મળતું હોય, તો ત્યારે શું ફીલ થાય? પ્રાઉડ ફીલ થાય કે પછી? ઘણી વખત કેવું થાય કે કોઈ સામાજિક હોય, પ્રોગ્રામ્સ હોય, તો એમાં સ્ટેજ ઉપર બધા જેન્ટ્સ હોય ને આપણે એક લેડી બેઠા હોઈએ, તો અંદરથી પ્રાઉડ થાય. પણ આમ એક વસ્તુ બી ખોટી બી લાગે કે કોઈ લેડી જ નથી, કોઈ છોકરી જ નથી. છે અત્યારે તો છે, પણ જ્યારે વિડીયોઝ એવું વાયરલ થયું ત્યારે મને એવું લાગતું કે મારી આજુબાજુમાં કોઈ છોકરીઓ કામ જ નથી કરતી, મતલબ આ ટાઈપનું કામ નથી કરતી. બધા પોતપોતાની રીતે તો આગળ હોય જ, તો એવું થાય કે છોકરીઓ બી થોડીક આગળ આવે, કેમ કે હરેક વખતે ખાલી બોયઝ ને આગળ નીકળવું એ જરૂરી નથી. અને અમુક વખતે બહુ પ્રાઉડ થાય કે પપ્પા અને આખું ફેમિલી સામે બેઠું છે અને મારું સન્માન થાય છે, એ લોકો મારા માટે તાલી પાડે છે. અને મારા ઘરમાં જે મારી ટ્રોફીઓ છે એ બધી જ જગ્યા પર છે. સ્ટાર્ટિંગમાં એવું થતું કે પપ્પા અને મમ્મી કોઈકના ઘરે ગયા હોય તો ત્યાં ટ્રોફીઝ ને એવું પડ્યું હોય તો એમ કહેતા કે મને બહુ ગમે આવું. તો અત્યારે તો એ લોકો ના પાડે છે, હવે લઈને નહીં આવતી. હવે એવું કહી દેવાનું કે ટ્રોફી કરતા કવર ની ચેક આપી દેવાની રિક્વાયરમેન્ટ છે. હા, એટલે હવે એવું કે હવે તું નહીં લઈને આવતી, એમ કે કેમ કે સ્પેસ જ નથી. અને અમુક વખત એવું બી થતું હોય કે ફેમિલીને બહુ પ્રાઉડ થાય કે ઘરના લોકોને તો થાય, પણ મારા ઘરે જે ગેસ્ટ આવે ને તો એ લોકોને બી એવું પ્રાઉડ થાય કે નહીં, જાનવીએ બહુ નાની ઉંમરમાં બધી વસ્તુ લઈ લીધી. એમ કે તમને નાની ઉંમરમાં ઘણી સફળતા મળી અને આઈ એમ ડેમ શ્યોર કે હજુ તમને ઘણી બધી સફળતાઓ મળવાની બાકી છે. પણ નાની ઉંમરની અંદર હું જ્યાં સુધી સમજુ છું કે આપણે કહેવાય ને કે 12 બુદ્ધિ 16 સાત, અમુક મેચ્યોરિટી, હા, તો બધી એજના
એક ફેઝ હોય. તો તમે 24 વર્ષની ઉંમરે છો, તો તમને જે સફળતા મળી નો ડાઉટ એમાં તમારા કર્મ સારા હશે તો જ મળી હોય. તો એને તમે કઈ રીતે તમે કઈ રીતે એને ઝેલવી શકો છો, કઈ રીતે પચાવી શકો છો સફળતાને? કારણ કે ઘણા લોકો સફળતા નથી પચાવી શકતા, પોતાની સફળતા પણ. ઘણી વખત એવું થાય કે લોકોને એની સફળતા ના ગમતી હોય, પણ મને હરેક વખતે સુતી વખતે પહેલો વિચાર એ આવે કે નહીં, મારે જે જોઈતું હતું ને એ મને મળ્યું, પણ મારે હજી આનાથી વધારે કરવાનું છે. હું રસ્તા પરથી નીકળવી હોય તો હરેક વ્યક્તિ મને ઓળખે, હરેક વ્યક્તિ મને ઓળખે ને હરેક વ્યક્તિ મને મારા નામથી બોલાવે. પેલી છોકરી જાય છે એમને જાનવી જાય છે એ નામથી બોલાવે. એટલે મારે મેઇન ટાર્ગેટ મારો આવો છે કે લોકો મને મારા કામથી ઓળખે અને મારા નામથી બી લોકો ઓળખે. અને ક્યારેક એવું બી થાય કે આપણે જે કર્યું ને બહુ સારી વાત છે, કેમ કે ફેમિલીને પ્રાઉડ મળે, ફેમિલીને લોકો ઓળખતા થયા. હવે કોઈ પણ સ્નેહમિલન હોય તો સ્ટેજ ઉપર જતા હોય જોવે તો જ્યારે મારા નામ પછી મારા પપ્પાનું નામ બોલે ને ત્યારે મને વધારે પ્રાઉડ થાય કે નહીં આ ડન છે, કેમ કે એ વસ્તુ બહુ મોટી છે કે આપણા પેરેન્ટ્સને આપણાથી પ્રાઉડ મળે. અને એ વસ્તુ જ્યારે તમારી સાથે થાય ને એની ફિલિંગ તમે જ લઈ શકો. વાતો કરીને કે કોઈનું સાંભળીને આપણે ગમે તો ખરું, પણ જ્યારે આપણા નામથી આપણા પેરેન્ટ્સને રિકોગ્નાઇઝેશન મળતું હોય, લોકો વાત કરતા હોય આપણી જાણ બહાર, અને એમને જે ખુશી મળે ને એમાં આપણી ખુશી છે. અને ક્યારેક તો હવે તો કેવું થઈ ગયું છે કે લોકો મારું નામ લે, કદાચ મારું ધ્યાન ના હોય ને પાછળથી કોઈ મારું નામ લઈને તો મને ખબર પડી જાય કે મારી જ વાત કરે છે અને આ મારું જ નામ લે છે. એટલે જાનવીના મતે ખુશી શું છે? મારા મતે ખુશી કે હું કોઈને દુખી ના કરું, મારાથી મારું જયારે જે કામ છે એ ટાઈમ પર હું એ કામ કરીને એ લોકોને બહુ આગળ વધારું. મેઇન તો મારો ટાર્ગેટ એવો જ હતું કે હું કંઈક કરું તો મારી પાછળના જે લોકો છે એમને બહુ એટલે બહુ હેપીનેસ મળે છે. અત્યારે બી એવું થાય કદાચ હું એમના માટે કંઈક કરું તો એ લોકોને એમના પેરેન્ટ્સને બી બહુ ગમે. અને મારા જે પાર્ટનર છે ને એ મારી સાથે રહીને તો એ એવું કે મને આમ પોઝિટિવ વાઇબ્સ મળે, હું તારી સાથે રહું ને તો. અને પ્રાઉડ બી થાય, કેમ કે રસ્તા પર જતા તારું નામ લઈને તો મને અંદરથી પ્રાઉડ થાય કે હા અમારી પાર્ટનર છે ને મારી પાર્ટનર અહીંયા પહોંચી. હાલ એ મને બહુ મજા આવે. અને બીજું એવું કે મને હરેક વખતે મારાથી નાના માણસો હોય ને એનું મને થોડું વધારે દેખાય આવે કે એ લોકો આવી રીતે રહે છે તો કંઈક તો સોલ્યુશન કરવું જ પડશે કે જેનાથી એ લોકો આગળ વધે અને એ કંઈક કરી શકે. એટલે આમ કોઈનું જરીક નાનું તો દુઃખ હોય તો મને એમ થાય કે ઓહો કેવી છે એની લાઈફ, એમ લાઈક આવી ના હોવી પડે એમ. આમ તમારા મતથી ખુશીઓ તમને શેમાં ખુશીઓ મળે? એમ એક લાઈન ની અંદર કેવી હોય તો શેમાં મળે? બચ્ચાઓને એને જે જોતું હોય ને મળે ને એમાં. હું જેમને ભણાવું છે એમને જે જોઈતું હોય એ મળે ને એમાં મને વધારે ગમે. કેમ કે મને જોઈને જે ઉછળે, મારી ગાડીને જોઈને જો ઉછળે એ જોઈને તેમ થાય કે નહીં આ બરાબર છે, આજ જોતું હતું ને સવારમાં આજ મળી ગયું આપણને. અને પૈસા મળે ત્યારે એવું થાય કે આનાથી જે મારી શોખ છે, જે મારી વસ્તુ લેવાની જે આશાઓ છે ને એ પતે છે. પણ પછી અમુક વખત એવું બી થાય કે અમુક વસ્તુ પૈસાથી આવે છે, એનાથી મારા ફેમિલી ખુશ થાય છે, તો ત્યારે મને એવું થાય કે હા બસ અમારે પૈસા જરૂરી છે પણ ખુશીઓનું અલ્ટિમેટ એ નથી. હા એ નથી. પણ અમુક વખતે કેવું હોય કે લોકોના માઇન્ડસેટ અત્યારે ક્લિયર થઈ ગયા છે કે પૈસા હશે ને તો જ તમે કંઈક હશો. એક્ઝેક્ટલી. આ વસ્તુ મારા ઘરે બી હતી અમુક સમયે, પણ નામ મેળવી પછી એ લોકો ભૂલી ગયા કે ના પૈસાની જરૂર નથી, તમે જે કરો છો એ બહુ બેસ્ટ છે. લોકોને રિસ્પેક્ટ વધારે વાલી. હા વધારે વાલી હોય. અને મારા જે પાર્ટનર છે ને તો મને એમ જ કે તું એમની ડોટર છે, 18 વર્ષની એમની ડોટર છે, તો એવું જ કે તું મારી ડોટર 21 યરની થાય ને તો એ સાથે જ લઈ જાજે કે મારે એ કે તારા જેવી જ કરવી છે. હા તારા જેવી જ કરવી છે, લોકોની વચ્ચે બોલી દેવી જોઈએ, કહી શકવી જોઈએ, એના જે ડ્રીમ છે એ પૂરા કરીશ. એટલે કે તું એ 21 યરની થાય ને તાર સાથે જ લઈ જતી કે મારે કે આને થોડીક વધારે સારી બનાવી. લાઈક તમારા એન્ટાયર ગોલ ની હું વાત કરું કે લાઈફ નો ગોલ શું છે, આવું કે તમે નક્કી કર્યું હોય? લાઈફનો જે 4 ગોલ હતા એમાંથી 2 ગોલ મેં કમ્પ્લીટ કર્યા. કયા ગોલ હતા? જેમ કે મારે બચ્ચાઓને સ્કૂલમાં મૂકવાના હતા એ, પછી આ સાઉથ ઇન્ડિયન ફૂડ વાળું જે હતું એવું વિચારતો કે મારે કોઈ કેફે ખોલવું છે કે જેમાં લોકો પોતાના જે મોમેન્ટ્સ છે એને બહુ એટલે બહુ એન્જોય થી એ લોકો જીવી શકે, એના માટે મારે કરવું હતું. તો એના બદલે મેં કેફેનું કર્યું. અને બાકીના 2 જે શોખ છે એ મારે હું જેમને ભણાવું છું એમના માટેના છે. એક તો એમને મારે છે ને સારા એવા લેવલ ઉપર લઈ જવા છે, સારી એવી જોબ પ્રોવાઈડ કરી છે, સારો બિઝનેસ આપવો છે.
અમને એમના પેરેન્ટ્સ માટે એમને પોતાનું ઘર લઈ દેવું છે. આ એન્ટાયર ગોલ છે. હા, કે એમને લઈ જ દેવું છે કે એ મારાથી છે ને, મારા થકી એ લોકો ઘર પર જાય. એવો ઈગો નથી કે મારા થકી જ જવા જોઈએ, પણ એવી આશા છે કે એ લોકો મારા થકી આપણા માધ્યમ વડે જ, હા, આપણા માધ્યમથી જ જાય અને એમને પૂરું કામ મળે. હું જેમને ભણાવું છું એમાંથી 2 દીકરીઓ એવી છે કે જેમના પપ્પા નથી, એમના મમ્મી એમને હેન્ડલ કરે છે. તેમના મમ્મીને જોઈને એવું થાય કે આમના જે મમ્મી છે ને એમને એક વ્યવસ્થિત ઘર મળે, એ ઘરમાં રહેતા. કેમ કે જે રોડ પરની જે સિચ્યુએશન છે એ આપણને દેખાતી ના હોય, પણ એમને જયારે કહેતા હોય ને ત્યારે અમને એમ થાય કે નહીં, આ નથી સારું, આ એમના માટે નથી સારું એમ. એટલે એમને ઘર લઈ જવા છે, ઘર સુધી પહોંચાડવા છે, એમના બચ્ચાઓને સારી લેવલ પર લઈ જવા છે. અને એમના બચ્ચાઓ જયારે સારા એવા લેવલ પર પહોંચે અને એમને પૂછે કે આની પાછળનું મેઇન વ્યક્તિ કોણ હતું, ત્યારે જે મારું નામ લે, બસ મારે એ જ જોતું છે. અમુક એવા સવાલ કે જેના જવાબ સાંભળીને આપણે આ પોડકાસ્ટને એન્ડ તરફ લઈ જવો છે. તમે બચ્ચાઓને ભણાવવાનું શરૂ કર્યું, એમને અત્યારે કંઈક ને કંઈક એમની લાઈફની અંદર તમે કોન્ટ્રીબ્યુશન પણ કરો છો, પણ એક સમયે જાહ્નવીને પણ વિદેશમાં ભણવા જવું હતું. તો આખો સિનારિયો ચેન્જ થઈ ગયો. એનું પાછળનું કારણ શું છે? જ્યારે મેં ક્લાસ ચાલુ કર્યા તો મારા પપ્પાને એવું હતું કે હું બહાર જાઉં અને હું ત્યાંથી થોડી વેલ સેટ થાવ. પછી મેં ક્લાસ ચાલુ કર્યા, એના 6 મહિના પછી મેં IELTS ના ક્લાસ જોઈન કર્યા. તો ત્યારે ક્લાસ ટોપ હતા. જ્યારે IELTS ના ક્લાસ ચાલુ કર્યા ત્યારે પપ્પા એવું કીધું હતું કે 3-1 મહિના છે તો તું વ્યવસ્થિત રીતે સેટ થઈ જા અને IELTS ક્લિયર કરી દે, પછી તું કર, એનો વાંધો નથી. અને ત્યારે તો વિડીયોઝ ને અપલોડ બી નહોતું, એટલે એવું રિક્વાયરમેન્ટ નહોતી કે અત્યારે ભણાવવું છે તો પછી આમ ચાલુ જ રાખવું, એવું તો કઈ હતું નહીં. કેમ કે આપણો ગોલ એક જ હતો કે એમને આપણે ભણાવવા છે. તો 3-1 મહિના IELTS ના ક્લાસમાં ગઈ, પછી IELTS ની એક્ઝામ આપી. પછી જ્યારે બધી વસ્તુ કરવાની થઈ તો એવો વિચાર આવ્યો કે ચલો હું તો અહીંથી જતી રહીશ, પણ અમુક વખતે ફેમિલીને મારી જે જરૂર છે, મારે ફેમિલીની જરૂર પડશે, તો એને હેન્ડલ કોણ કરશે? કેમ કે ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળ્યા ફેમિલીમાં કે આ થયું એટલે એમના બચ્ચાઓ ના આવી શક્યા. તો માઇન્ડમાં એવું ક્લિયર થઈ ગયું હતું કે હું જો જાય તો ફેમિલીને નહીં સમજી શકું ક્યારે, અને કોઈ વસ્તુને નહીં સ્વીકારી શકું. ફેમિલીમાં કઈ આમથી તેમ થશે તો નહીં સ્વીકારી શકું એને. અને એક સમય એવો પણ વિચાર્યો કે કદાચ અહીંથી બધા જ બહાર જશે તો લોકો અહીંયા કામ કોણ કરશે? અહીંયા જે લોકોને રિક્વાયરમેન્ટ છે, જે લોકોને જરૂરિયાત છે, એ માટે કામ કોણ કરશે? સારું યુવાધન જ બહાર જતું રહેશે. હા, અને આપણે જોઈએ છીએ આજુબાજુમાં કે અત્યારે તો ક્રેઝ ઓછો થઈ ગયો છે, પાછો સ્ટેબલ થઈ ગયું છે થોડું. લોકોને સમજ આવવા મળી છે કે ભારતમાં પણ સ્કોપ છે. અને મેં જે સમયે વિચાર્યું હતું ત્યારે હરેક ઘરમાંથી હરેક બચ્ચાઓ છે, એક ઘરમાંથી એક બાળક તો બહાર હોય, એ સમયે મેં કર્યું હતું. પછી એવું વિચાર્યું કે નહીં, ફેમિલીમાં થોડાક દિવસ આમથી તેમ થયું કે ઘરમાં એવું કીધું કે અમે જે કીધું એ ના કર્યું, એ બધું કીધું. એટલે સાંભળ્યું, 6 મહિના સાંભળ્યું બધાનું, ના ગઈ, આ કર્યું, તે કર્યું, પછી શું કરીશ, અહીંયા રહીશ તો. પણ પછી કહેવાય ને કે લાઈફનો ચેન્જ હોય, અમુક સમયે સહન કરવાની તમારી શક્તિ પતે, પછી કંઈક થવાનું એટલા માટે જ પતે તમારી. તો પછી ત્યારે મારો વિડીયો વાયરલ થયો કે જાહ્નવી અહીંયા આવી રીતે ક્લાસ લઈ છે, આવી રીતે કરે છે. પછી મારા પપ્પાએ સામેથી એવું કીધું કે આપણે નથી જવું, આપણે અહીંયા જ કામ કર, તારે જે કરવું હોય તો અહીંયા બેસીને કર, આપણે નથી જવું. અને અત્યારે જો કોઈ આવીને પૂછે તો એમ જ કે નહીં, કે મારી ઈચ્છા નહોતી એટલે આમ નથી મોકલી એને. એવું તો ના જ કે, પણ એમ કે મારી ઈચ્છા નહોતી એટલે અમે લોકોએ નથી મોકલી એને. એક્ઝેક્ટલી. હા, એટલે આપણા ફેવરની અંદર જવાબો બની ગયા. હા, ઘણી વખત બની જાય. અને જોકે ગમે છે કે ફેમિલી આપણી સાઈડ લે, એ બહુ. નહીતર ઘણા ફેમિલીમાં એવું હોય કે એમના બચ્ચાઓ આમ થી તેમ કરતા, એટલે કોઈ આવે એટલે કે અમે તો કહેતા પણ આમ ન કર્યું, અમે આમ ન કર્યું. પણ મારા પપ્પા જયારે મારી સાઈડ જવાબ દે ને ત્યારે એમ થાય કે ના, હા ચાલો હવે બરાબર છે આ બધું. એક્ઝેક્ટલી. આપણે એક લાસ્ટ ક્વેશ્ચન લઈએ, પછી આપણે પોડકાસ્ટને એન્ડ કરીએ. અમારો સ્કિલ જોગીનો ઇન્ટેન્શન એવો છે કે ભારતમાં 2047 આવે ત્યાં સુધી ભારત મહાસત્તા બનવાનું બહુ ફિક્સ છે, અને બહુ સ્ટ્રેટેજિકલી આપણે એ તરફ આગળ જઈ રહ્યા છીએ. અને કહેવાય ને કે લક્ષ્ય પણ એ જ છે. તો એ લક્ષ્યની અંદર આપણે લોકો, તમે કે હું, કોઈ પણ ભારતને આઝાદી દેવડાવવામાં ક્રાંતિકારીઓ તો ના બની શકે, પણ મહાસત્તા બનાવવામાં કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુશન કરી શકે. એક્ઝેક્ટલી. એટલે અમારું કામ યુથ ઇન્સ્પિરેશનનું છે, કે એ સ્કિલ વડે હોય કે બિઝનેસ વડે હોય. તો તમારા વતી યુથને એવો શું મેસેજ છે કે જે ફોલો કરવો જોઈએ? હા, તો અત્યારે આમ કેવું છે, યુથમાં પેલું કહેવાય કે થોડું કોમ્પિટિશન વધી ગઈ છે.
હરેક વસ્તુની કે આ વ્યક્તિ આ કરે છે તો આપણે પણ આ કરવું જોશે, આ લાવવું પડશે. આ બધી વસ્તુ જે કોમ્પિટિશનમાં જે વસ્તુ ચાલવા લાગી એ મારા ખ્યાલથી તો લગભગ રોંગ જ છે. હરેક વસ્તુ કોમ્પિટિશનમાં ના હોય, હરેક વસ્તુ કોમ્પિટિશનમાં ના આવે. પછી ઘણી વખત લોકોના માઇન્ડસેટ એવા છે કે વહેલી તકે એમને પૈસા વાળું બનવું છે. ઓકે, વહેલી તકે ફટાફટ પૈસા વાળું કેમ બનાય ને એ જોવું છે, દેખાદેખીના કારણે. તો અમુક વખતે જે પૈસા વધારે કમાવાની આશામાં અમુક ફેમિલી છે ધોવાઈ ગયા છે. મેં જોયેલું છે આ વસ્તુ. ઘણા એવા ફેમિલી છે કે જેમને બહુ પૈસા વાળું વહેલી તકે થવું હતું, પછી આવી તો એ બધી વસ્તુ ના હોવી પડે. અને અમુક વખતે ફેમિલીનો બી સપોર્ટ હોય અમુક વસ્તુ કરવામાં કે હા બરોબર છે, આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ. છોકરાને આપણે એવું શીખવીએ તો એ વસ્તુ થાય. હવે કેવું હોય કે અમારા ઘરે તમને શીખવે છે કે તારે કોઈનું ખરાબ નહીં કરવાનું, પણ અમે આજુબાજુ જોઈએ છે તો ત્યાં એવું શીખવતા હોય એને કે તને કોઈ કઈક ઝાપડ મારે તો હામી તારે એક મારવાની. આ વસ્તુ જે છે એ વસ્તુ ખોટી છે મારા ખ્યાલથી. ખોટા પડે છે એ તો વસ્તુ રેડી છે, પણ તમે થોડું લેટ ગો કરશો તો કદાચ તમે આગળ વધશો. હા, અને લોકોની લાઈફસ્ટાઈલ છે ને બહુ હાઈ લેવલની થતી જાય છે. એમના પેરેન્ટ્સનું ભલે લેવલ ઓછું છે, નીચું છે, મિડલ ક્લાસ લોકો છે, પણ એમના જે બચ્ચાઓ છે ને એમની હાઈ લેવલની ડિમાન્ડો છે. એમાંથી ઘણી વખત પરિવાર બહુ હેરાન થતા હોય. તો એ બધી વસ્તુ અત્યારની જનરેશન પ્રમાણે ના હોવી પડે. અને આ એક એવો ફેઝ છે કે તમારે એમાં સ્ટ્રગલ કરવાની છે. તમે ગમે એમ કરશો ને તો બી તો એ સ્ટ્રગલ કરવી એ જરૂરી છે અત્યારની જનરેશન પ્રમાણે. તો લોકોને નથી કરવું. લોકોને એવું છે કે હું અહીંથી આમ કરીશ ને તો આમ થઈ જશે, અહીંથી આમ કરીશ ને તો આમ. અને અત્યારે જે ન્યુસન્સ છે વ્યસનનું એ પણ બહુ ખાસું એવું છે. અને અમે મારી જે શોપ છે ને એક્ઝેક્ટ ક્રોસમાં છે. અમે રોજ જે જોઈએ છીએ કે હરેક વ્યક્તિ છે ને આપણા જ ઘરમાંથી કોઈ આવતું હોય ને એવું કોઈ વ્યક્તિ છે, આપણી જ આજુબાજુમાંથી આવે છે એવું જ કોઈ વ્યક્તિ છે. તો એ વસ્તુ બહુ ખોટી છે, વ્યસનની છે. પછી જે દેખાદેખી વાળી છે, આગળ વધવું છે પણ આગળ કેમ વધવું છે એ નથી વિચારવું એ લોકોને. આ તો વાત થઈ ગઈ પ્રોબ્લેમની. સોલ્યુશન શું છે? સોલ્યુશનમાં તો મેઇન તો ફેમિલીનો કંટ્રોલ હોવો જરૂરી છે અત્યારે બચ્ચાઓ ઉપર. અને થોડુંક એને જાતે સમજવાની જરૂર છે કે હા કે ભાઈ તમે જાતે સમજો તો જ આમાં કેવું હોય કે અમુક વખતે ફેમિલી તો આપણને કહી દે કે આમ કરવાનું, પણ તમે જાતે જ્યાં સુધી સમજ ના હોય તો ત્યાં સુધી તમે શું કરવાના? કઈ ના થાય. કારણ કે સેલ્ફ અવેરનેસ વધારે જરૂરી છે. અને એટલા માટે પોતાનું વિચારવું અત્યારે જરૂરી છે એમ કે ભાઈ તમે તમારું તો વિચારો, બીજાનું ના વિચારો તો કઈ નહીં, પણ તમે તમારું એટલીસ્ટ વિચારી લો એમ કે આના પછી આપણી લાઈફમાં આવા પ્રોબ્લેમ્સ થશે આના લીધે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ અગેન કે અમે જાહ્નવી ભુવાની લાઈફ વિશે થોડું ઘણું જાણતા હતા, પણ આજે આ પોડકાસ્ટ વડે જે તમે ઓપનલી બધું જે શેર કર્યું એના વડે મને તમારો માઇન્ડસેટ ખબર પડી. મને એક વસ્તુ જે નવી જાણવા મળી કે સમાજ ટીકા કરે છે એનાથી જાહ્નવી ભુવાને ફરક પડે છે. તો અમારા માધ્યમ વડે અમે એ પણ કહેવા માંગીએ છીએ કે પ્લીઝ જો તમે પણ આમાંથી કોઈ એક હોય તો સપોર્ટ કરો. અને વધારેમાં વધારે જો તમે સમાજ સુધારા તરફ આગળ વધશો, આપણું ભારત છે તો ભારતને જ મહાસત્તા બનાવવા તરફ તમે આગળ વધવા માટે કંઈક ને કંઈક પ્રયાસ કરો છો, તો આ ઝુંબેશની અંદર કોઈ એકબીજાના હરીફો નહીં, સાથે કોલેબોરેશનમાં મળીને કામ કરીએ અને સારામાં સારો સમાજ બનાવીએ. સ્વચ્છ સુરત તો છે જ, પણ કહેવાય ને શૈક્ષણિક ક્ષેત્રે પણ આપણે એટલા આગળ છીએ. તો જે લોકો પાછળ રહી ગયેલા છે, જે લોકોની મજબૂરીને કારણે પાછળ રહી ગયેલા છે, અને એમાં શિક્ષણની કોઈ અવેરનેસ જ નથી. એક્ઝેક્ટલી. હા, તો એ માટે આપણે થોડું કરીએ એમ. એક્ઝેક્ટલી. આ લોકો માટે જો આપણે જેટલું પણ બની શકે ને યથાશક્તિ પ્રમાણે આ બધું કરીએ. અને આ પોડકાસ્ટનો આખો ઇન્ટેન્શન જાહ્નવી ભુવાની હકીકત જાણવાનો કરવા કરતા પણ જાહ્નવી ભુવાનો માઇન્ડસેટ જાણવાનો હતો. કે આઈ હોપ કે આ પોડકાસ્ટથી તમે સારી રીતે સમજ્યા હશો. અને આવી જ રીતે અવનવા પોડકાસ્ટ સારા વ્યક્તિઓ સાથે, બિઝનેસમેન સાથે, અને જે વ્યક્તિઓએ પોતાની સ્કિલ વડે સફળતા મેળવી છે જોવા માટે આજે જ અમને ફોલો કરો, ક્યોંકि બિઝનેસ કરના ભી એક સ્કિલ કા મામલા હૈ.